હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 જય શ્રી કૃષ્ણ. રામ રામ હરે હરે. જય શ્રી કૃષ્ણ બધાને, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુ, ધન્યવાદ તમારો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હા, કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. બધા ડિવોટી નું વેલકમ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ પ્રણામ. હરે જય શ્રી કૃષ્ણ કૃષ્ણ. રામચંદ્ર પ્રભુ, હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પ્રણયા. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ડિવોટી તમારા બધાનું સ્વાગત છે આજના ભગવદ ગીતાના સેશનમાં. આજની શરૂઆત આપણે ભગવાનના શ્રી મંગલાચરણ થી કરીશું. તો આજે કોને મંગલાચરણ કરવું છે? હું કરું. હા, રશ્મિબેન કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્રી હરે ગુરુ પ્રણામ મંત્ર. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાજન શલાકયા ચક્ષુર મિલિતે યૈનમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંતા રાધા કાંતા નમોસ્તુતે. તત્પકાંચન ગૌરાંગી રાધા વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્ય સચ કૃપા સિંધુભય એવ ચ પતિતનામ પાવને ભયો વૈષ્ણવ ભયો નમો નમઃ. નમો મહાવદન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગૌરતવીશે નમઃ. ઓમ વિષ્ણુ પાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિની ઇતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેવતારિણે. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસ આદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ડિવોટીઝ. તો ડિવોટીઝ, આપણે કયા શ્લોક ઉપર આવી પહોંચ્યા છીએ ભગવદ ગીતાના? 53. સેકન્ડ ચેપ્ટર ના 53માં શ્લોકમાં. વેરી ગુડ. યસ. તો આપણે ગઈકાલે શું વાત કરી હતી, કોઈને યાદ છે? હા પ્રભુજી, હા, શું વાત કરી હતી આપણે? ગઈકાલે મોહ આપણે વિશે. જ્યારે મોહરૂપી કાદવની અંદર આપણી બુદ્ધિ ચાલી જાય છે, એટલે ઓળંગી જશે, ત્યારે તેને વૈરાગ્ય પ્રાપ્ત થાય. વેરી અને ગુડ. તે જે સાંભળેલું છે અને જે સાંભળવાનો છે તો પણ તને વૈરાગ્ય પ્રાપ્ત થશે. વેરી ગુડ. ઓકે, પછી બીજું આગળ એટલી જ વાત કરી હતી આપણે? ના, આપણે જેમ મોહરૂપી કાદવમાં ફસાતા જઈએ છે તો આપણો મોહ વધારે ને વધારે વધતો જાય છે. એક વસ્તુ મેળવવા માટે આપણે પ્રયત્ન કરીએ ને એ મળી જાય તો બીજી વસ્તુ મેળવવા આપણો મોહ જાગે. આપણે બીજી મેળવીએ પછી ત્રીજી માટે મોહ જાગે. એમ કરતા કરતા આપણે એ મોહની અંદર ફસાયા કરીએ છીએ, પણ એમાંથી આપણને બહાર નીકળવાનો રસ્તો નથી મળતો. પણ એ જ બુદ્ધિને આપણે જ્યારે ભગવાનની ભક્તિમાં વાપરીએ કે આજે હું થોડીક માળા કરું, કાલે વધારે માળા કરું, એમ કરતા કરતા જો મોહ ઉત્પન્ન કરીએ તો ભગવાન પ્રત્યે મોહ વધારે જાગે અને એ કાદવમાંથી નીકળ, એમાં કોઈ કાદવ નથી, ત્યાં એકદમ ક્લિયર વોટર હોય છે, એટલે ત્યાંથી આપણે સારી રીતે બહાર નીકળી શકીએ અને આપણી જિંદગીમાં કોઈ જાતનો ક્લેશ ના રહે. તમે એક ઉદાહરણ એવું આપ્યું હતું કે કોઈ સુંદર સ્ત્રીને જોઈને કોઈ માણસ એના વખાણ કરે કે તમે બહુ સરસ છો, તો પેલી સ્ત્રીને પોતાની જાત ઉપર મોહ જાગે કે મારા જેવું કોઈ નથી, એવો એને મોહ જાગે. પણ એ જ માણસ જ્યારે બીજી કોઈ સ્ત્રીને એમ કે તમે બરાબર નથી દેખાતા, તો પેલી સ્ત્રીને ઘૃણા થઈ જાય માણસ ઉપર કે આ કેમ મને આવું કે છે. તો એટલે મોહ જાગવાના જુદા જુદા કારણો હોય છે. કોઈ વખત પદાર્થથી આપણને મોહ જાગે, કોઈ વખત વસ્તુથી જાગે, અથવા તો કોઈ વખત કોઈ એવી ઘટના બની જાય કે પ્રસંગ ઉપરથી આપણને મોહ જાગે. અને એ સિવાય તમે જનક રાજાનું ઉદાહરણ આપ્યું હતું કે જનક રાજાએ એમના દરબારમાં બધા ઋષિઓને ભેગા કર્યા અને એમાં એક અષ્ટાવક્ર ઋષિ આવ્યા હતા.
તો એમને જોઈને બધાએ આશ્ચર્ય જેવા ફેસ કર્યા, એમને નવાઈ લાગી બધાને. પણ અષ્ટાવક્ર ઋષિ કશું બોલ્યા નહીં, એ બહુ જ્ઞાની હતા. પણ એક દિવસ પછી જયારે જનક રાજા એમના સૈનિકોને લઈને જંગલમાં જાય છે, ત્યારે છૂટા પડી જાય છે સૈનિકોથી, અને ફરતા ફરતા આગળ જાય છે તો એક ઝૂંપડી પાસે આવીને ઉભા રહે છે. તો ઝૂંપડીમાંથી અષ્ટવક્ર ઋષિ બહાર આવે છે, પણ જનકને ખબર નથી કે આ કોણ છે. એ ઋષિને જોઈને નીચે ઉતરવા પ્રયત્ન કરે છે, તો તરત જ ઋષિ સ્ટોપ કરી દે છે કે ઉભા રહો. તો જનક ઋષિની શરીરની અવસ્થા વિચિત્ર હતી, એ વિચિત્ર અવસ્થામાં આવી ગયા. થોડીક વાર ઉભા રહ્યા પછી જનક રાજાને થાક લાગવા માંડ્યો, પેઇન થવા માંડ્યું. એ પરિસ્થિતિમાં વધારે વખત ઉભા નહીં રહી શક્યા. એટલે પછી જનક રાજાએ કીધું કે, એટલે પછી ઋષિએ કીધું કે ઓકે નીચે આવી જાઓ. તો નીચે આવી ગયો. ત્યાં જનક રાજાને ખબર પડી કે હું આત્મા છું, મારે બીજાના શરીરની જોડે કમ્પેરિઝન નહીં કરવી જોઈએ. કારણ કે જે વક્ર સ્થિતિ છે એ શરીરની છે, આત્માની નથી. એટલે હું પણ આત્મા છું ને આ પણ આત્મા છે. પણ એ પછી એક વખત જનક રાજા પાછા એમના દરબારમાં માણસો આવે છે. આપણે એ આખી સ્ટોરી રિપીટ કરી એના કરતા આપણે એમાંથી શું શીખ્યા, તમે એ મને કહો. એમાંથી એ શીખ્યા કે કોઈ પણ દુર્બળ વ્યક્તિ હોય કે અજ્ઞાની હોય કે એકદમ વિચિત્ર શરીર ખોળ ખાપણ વાળો માણસ હોય તો એની મસ્કરી નહીં કરવી જોઈએ. એનો સાથ આપવો જોઈએ, એને જરૂર પડે તો એને આપણે સહારો આપવો જોઈએ. અચ્છા, બસ એટલું જ શીખ્યા. આપણે સ્ટોરીમાં તો બીજું કશું બીજી વાત કરી હતી, કશું તમે વાત બીજી જગ્યાએ લઈ ગયા. કશું કીધું તું યા. એટલે કહું છું તમે આખી સ્ટોરી રિપીટ કરો છો, પણ એમાંથી શીખવાનું શું છે એ નથી પકડી શક્યા. આપણે સ્ટોરી પકડી શકીએ છીએ. હા, તમે કીધું કે આશ્રમમાં બધા વાંદરાઓ આવીને તોડફોડ કરી હતી અને પછી બધા ઋષિઓ ત્યાં ગયા. તો એમાંથી આપણે શીખવાનું કે ભૌતિક જે આપણું હતું બધું તેને સાચવવા માટે આપણે દોડ્યા, પણ ભગવાન ઋષિની સાથે કોઈ ના રહ્યું. અનુયાયીઓ બધા પોતાની વસ્તુઓ સાચવવા દોડી ગયા. તો આપણે ભૌતિક સુખના જે કાદવરૂપી હોય છે એની પાછળ નહીં દોડવું જોઈએ. આપણે જે ઋષિ આત્માની સાથે બેઠા હોઈએ તો એમની વાણી સાંભળવી જોઈએ. ઓકે, બીજા કોઈ ડિવોટી આમાંથી કશું આપણને શીખ મળી? કાલે આપણે વાત કરી હતી, આજે બે સ્ટોરીઝની વાત કરી. ખબર નહીં પડી. બીજા કોઈ ડિવોટીને કશું યાદ છે આપણે શું શીખ્યા સ્ટોરીમાંથી? આપણે સ્ટોરી કાલે જેવી રીતના જનક રાજા મોહરૂપીથી છૂટી ગયા હતા, એમને ઇવન પોતાનું રાજ્ય હતું, તો આપણે કેવી રીતના એમાંથી છૂટી જઈએ, છોડીએ આપણો મોહ ભૌતિક વિદ્યાથી, ભૌતિક વસ્તુઓથી. એ મેઇન પોઈન્ટ હતો ને. તમે એટલે જ રાજા જનકનું તમે એક્ઝામ્પલ આપ્યું હતું કે રાજા જનક કેવી રીતના મોહથી છૂટ્યા. ઇવન તો એમની પાસે રાજ્ય હતું, સૈનિકો હતા, બધું બહુ હતું, છતાં એમને છૂટ્યો એમને આ સંતોના સાથથી. ને સો મેઇન તો એ જ એક્ઝામ્પલ હતું કે લાઈક બી રાજા જનક જેવું. મોહ છોડવાનો હોય તો બી રાજા જનક જેવું. ઓકે, વેરી ગુડ. બીજા કોઈ ડિવોટીને કશું કહેવું છે? સ્ટોરી નહીં, આપણે સ્ટોરી નથી સાંભળી, પણ એમાંથી શું શીખ્યા તમે એ સાંભળવું છે. એમાં તમે આગળ એવું પણ કહ્યું હતું કે મોહ આપણા ચિત્તમાં ઉત્પન્ન થાય છે, મનમાં ઉત્પન્ન નથી થતો. એટલે મોહને મન સાથે સંબંધ નથી, ચિત્તમાં હોય છે. તો આપણે મહામંત્ર, કૃષ્ણ ભગવાનનો જે મહામંત્ર છે એનો જાપ કર્યા કરીએ તો આપણું ચિત્ત શુદ્ધ થાય. એટલે આપણે નિરંતર એનું રટણ કરવું જોઈએ. આપણા ચિત્તમાં રહેલી બધી વાસનાઓ દૂર થઈ જાય. વેરી ગુડ. ઓકે, કાલે આપણે બીજી એ પણ વાત કરી હતી કે જેમ રાજાની બે એક્ઝામ્પલ આપે તમે, કે પહેલા એક્ઝામ્પલમાં રાજા છે તો પોતાના કોર્ટ રાજ્યમાં બેઠા છે, કોર્ટ રૂમમાં બેઠા છે, અને સૈનિક આવીને કહે છે કે રાજ્યમાં આગ લાગી છે, તો પણ એ વિચલિત નથી થતા. મતલબ શું છે કે એમનું પૂરું જે ધ્યાન છે, કોન્શિયસનેસ છે, એ પોતાના આત્મા ઉપર છે, નહીં કે ભૌતિક વસ્તુ ઉપર. મેં એક્ઝામ્પલ આપ્યું હતું
કે યા આપણે બરાબર આપણી ગાડીને કોઈ સ્ક્રેચ મારી જાય તો કશું આપણે માળા કરતા હોય કે ભગવાનનું નામ લેતા હોય કે બીજું ત્રીજું કરે તો બધું બાજુમાં મૂકી દઈએ અને એ પાછળ પડી કે કોણે છે, કોણે કર્યું, શું કર્યું, રાઈટ? એક્ઝામ્પલ આપ્યું મેં તમને, યાદ છે? કહેવાનો મતલબ છે કે જે વ્યક્તિ મોહ રહિત છે એનું પરિણામ શું આવે? મોહ રહિત થવાથી શું થાય? તો વ્યક્તિની બુદ્ધિ શુદ્ધ થાય છે. કારણ કે બુદ્ધિ જે છે એ મોહને એક્સપ્લોઇટ કરે છે. એક્સપ્લોઇટને શું કહેવાય? આપણે એક્સપ્લોઇટને ગુજરાતીમાં કહીએ તો શું કહેવાય? એક્સપ્લોઇટનું ગુજરાતી આપણે કહીએ તો વધારે પડતું પેલું વેસ્ટ કરીએ એમ કે ફાયદો ફાયદો. ઉઠાવે છે. હા, ફાયદો ઉઠાવો. વેરી ગુડ. હા, ફાયદો. થેન્ક યુ નેહાબેન. યસ, ફાયદો ઉઠાવો. તો બુદ્ધિ છે એ, કારણ કે બુદ્ધિનું કામ છે ફાયદો ઉઠાવો. તમને સમજાવ્યું હતું મેં થોડા દિવસ પહેલા કે બુદ્ધિનું કાર્ય શું છે. તો બુદ્ધિનું કાર્ય છે કે ડિફ્રેગમેન્ટ કરવું, કે ભેદભાવ પાડવું, ડિમાર્કેશન કરવું કે આ સારું છે, ખોટું છે, આ મારા માટે ફાયદાકારક છે, આ મારા માટે નુકસાન છે. એ જ બુદ્ધિ એ જ કરાવે છે. જ્યાં જ્યાં તમને એવું દેખાય ત્યારે સમજો કે અમારી બુદ્ધિ એક્ટિવેટ થઈ ગઈ છે. તો બુદ્ધિ જોવે છે કે આ પર્ટિક્યુલર જે વ્યક્તિ છે એની મનમાં કે એના ચિત્તની અંદર આ મોહરૂપી આ મોહ વધુ છે એને, તો એનો ફાયદો એને એક્સપ્લોઇટ કરે છે. તો બુદ્ધિનું કામ જ એ છે. આ બુદ્ધિ બધું કરાવે છે. બુદ્ધિનું કામ જ છે. તમને કોઈને અહંકાર આવતો હોય તો અહંકારને પેલું તમે જોયું છે ઉંદેડું જોયું છે? ઉંદેડું તો ઉંદેડું યા શું યા કરે? હા, ઉંદેડું શું કરે કે ખોતરે અને થોડું ફૂંક મારે, ખોતરે અને ફૂંક મારે, એવું કરે. યા એટલે માર કરે છે. હા, આ બુદ્ધિ ફૂંક માર. આપણી વીકનેસ ક્યાં છે બુદ્ધિને ખબર છે. કોઈની વીકનેસ એના પરિવારમાં હોય, કોઈની વીકનેસ એના ધનમાં હોય, કોઈની વીકનેસ એના અહંકારમાં હોય, કોઈને લાલચ હોય, રાઈટ? યા કોઈને લોભ હોય, કોઈને ગુસ્સો વધુ આવતો હોય. આ બધું બુદ્ધિને ખબર છે કે આ બધું પડેલું છે, ક્યાં? ચિત્તમાં પડેલું છે. તો ચિત્તને ચેત હાર્ડ ડિસ્ક છે એટલે બુદ્ધિ જોવે છે, ઓ અચ્છા આની અંદર આ માલ વધુ પડ્યો છે, તો ચલો આ માલનો ઉપયોગ કરો. હા, તો એટલા માટે મોહ જે છે એ એક પ્રકારનો માલ છે. એ મોહના પ્રોબ્લેમથી આ બુદ્ધિ એને એક્સપ્લોઇટ કરે છે. તો આપણે શીખવાનું કે આપણી બુદ્ધિ, કારણ કે આપણને એવું લાગે આ તો મારી બુદ્ધિ છે ને, તો મારા માટે તો સારું જ વિચારે છે ને. પણ તમને નથી ખબર કે જેમ શકુની હતો તો શકુનીને એવું લાગતું હતું કે આ બધું તો હું દુર્યોધન માટે જ કરું છું ને, પણ એને ખબર નથી પડતી કે પોતાના બેનનું ઘર જ તોડી રહ્યો છે. સો યા યા કૌરવો યા યા મરી ગયા તો પોતાના બેનના જે આપણે ભાણિયા કહીએ, રાઈટ? હમ ભાણિયા જ મરાઈ કાઢ્યા ને એને. યા યા બુદ્ધિ પણ શકુની જેવી છે. તમને એવું લાગે કે આ તો મારી બુદ્ધિ કેટલી સારી છે, પણ એ બુદ્ધિ તમને ટ્રેપ કરાવે છે. કારણ કે એને નથી ખબર, એને તો ખાલી એક્સપ્લોઇટ કરવું છે. પરિણામ આવશે તો તમારે ભોગવવાનું છે. બુદ્ધિને શું લેવા દેવા? તમારે ભોગવવાનું છે. ભોગવો તારે તમે. તો એટલા માટે આ મોહરૂપી, એટલે આપણે શીખવાડ્યું હતું, મીન્સ કાલે આપણે વાત કરી હતી કે જ્યારે પેલા એમના ડિસાઇપલ્સ હોય છે, બેઠા હોય છે અને કહે છે કે વાંદરાઓ તમારા કપડા એ કરે છે તો ભાગે છે, તો એ કપડા બચાવવા ભાગે છે. હવે એના કપડા તો પોતા કરવા માટે પણ આપણે, તમે જોયે છે ને આ સંન્યાસીના કપડા, ઓરેન્જ કલરના કપડા કેવા હોય? યા પોતા માટે પણ ઉપયોગ ના થાય એવા હમ કપડાને બચાવવા માટે જાય છે. એટલે એનો શું મતલબ કે એ સંન્યાસી નથી હજુ બન્યા. યા પોતે ઓરેન્જ કપડા પહેર્યા છે ને લાગે છે કે અમે તો, આપણે પણ ધાગા તિલક કર્યા હોય અને લાગે કે અમે તો ભક્ત બની ગયા, હવે અમે દીક્ષા લઈ લીધી, અમે ડબલ દીક્ષા લીધી છે, તો બ્રાહ્મણ દીક્ષા કરી છે. પણ આનાથી કશું નહીં થવાનું જ્યાંથી તમારો રિનાઉન્સિએશન, અસલી વૈરાગ્ય ઉત્પન્ન નહીં થાય. તો વૈરાગ્ય કોના માટે ઉત્પન્ન કરવાનું છે? તો એ આજે આપણે જાણવાના છે, રાઈટ? તો આ બધું શીખવાનું છે. મીન્સ ગુડ, તમે બધા બહુ એટેન્ટિવ છો, તમે સ્ટોરીઝ પકડી લો છો, પણ સ્ટોરીમાંથી આપણે શું શીખવાનું છે એ જાણવાનું છે, રાઈટ? એનીવે, તો આજે આપણે 53મો શ્લોક લઈશું. બહુ નાનો શ્લોક છે, નાનું જે ભાવાર્થ અને અનુવાદ છે, અને એના વિશે આપણે વાત કરીશું આજે. દાસ પ્રભુજી, હા બોલો. આ 52મા શ્લોકમાં મારે પૂછવું હતું. હા બોલો. એમાં આ અનુવાદમાં ઉપર આપેલું છે ને કે સંધ્યા વંદન ને સ્નાન ને નમસ્કાર ને પિતૃને તર્પણ એ બધું હું કરતો અચ્છા, નથી, પરીક્ષામાં માંગુ છું. વૈદિક વિધિઓને વૈદિક વિધિઓના નવા ભક્તો માટે જરૂરી છે. નિત્ય કર્મ અને ધાર્મિક વિધિઓ, ત્રીજકાળ, સંધ્યા, વહેલી સવારે સ્નાન, પિતૃ તર્પણ વગેરે કરવા અનિવાર્ય છે. પરંતુ જ્યારે મનુષ્ય કૃષ્ણ અનુવાદ કરો છો? હા, હા, તો શું ક્વેશ્ચન છે તો તમારો? એમાં એવું કે છે કે એ બધું હું નહીં કરું,
હું કરતો નથી પણ એની ક્ષમા માંગુ છું. તો પછી એમ બધું ન કરવાથી તો પોતાના તે પાપના બંધનમાં ના બંધાય? કેમ બંધાય? પાપ ક્યારે લાગે? તમે તમારી ત્રિકાળ સંધ્યા ના કરો તો પાપ લાગે એવું તમને ક્યાં વાંચ્યું તમે? જો આ બધું કેમ કરવાનું છે કે આપણે સ્ટેજ ઉપર પહોંચવાનું છે જ્યારે તમે ભાવનામૃત એટલે કૃષ્ણા કોન્શિયસ બની જાઓ. જ્યારે 24 કલાક તમે કૃષ્ણામય છો તો આ બધું તો સાધન છે કૃષ્ણા તરફ લઈ જવા માટે. ત્યારે પોતે તમે કૃષ્ણામય બની ગયા છો પછી આ બધું કરવાની જરૂર નથી. પણ એ કોના માટે છે? પ્યોર ડિવોટીઓ માટે છે. એટલે આપણે ઓકે. એના નકલ નથી કરવાની પાછી. તમને લાગે ઓકે. કે હવે તો હું 24 કલાકમાંથી હું 1 કલાક, આપણે હજુ 1 કલાક નહીં, માંડ અડધો કલાક કૃષ્ણા કોન્શિયસનેસ થતા નથી ને પછી કે આ બધું હું છોડી દઉં. આપણા નથી છોડવાનું એ આપણા બધું. માટે નથી. બરાબર. હા, એટલે આપણા માટે છે પણ એ જયારે સ્ટેજ આવશે ત્યારે. આપણો સ્ટેજ એ નથી આવ્યો હજુ. બરાબર. આપણે ઓકે. હાર્ડલી 2 કલાક માળા કરવાની હોય સોલ, તો એમાં તમે કાલે મને કહેતા હતા કે અઠવાડિયામાં 1 વખત થાય છે મારી, એવું કહેતા હતા ને તમે? યા. હા, તો પછી હવે અઠવાડિયામાં 1 વખત તમે 16 માળા કરો છો તો પછી આ બધું તો કરવું જ પડશે. કારણ કે એ તો પહોંચવાનો રસ્તો છે, આ બધા સાધનો છે ત્યાં પહોંચાડવાનો. બરાબર. એટલે અહીંયા એટલે કે છે કે કૃષ્ણ પરાયણ થઈ જાય અને કૃષ્ણની દિવ્ય પ્રેમ ભક્તિમાં પરોવાઈ જાય ત્યારે આ બધા નથી કરવાનું. આપણે હજુ નથી પરોવાયા. આપણે નરસિંહ મહેતાની જેમ કે પ્રહલાદ મહારાજની જેમ કે દરેકમાં કૃષ્ણ નથી દેખાતા. રાઈટ? બરાબર. હા, એટલે અમુક વખતે આપણે શું વાંચીએ છીએ ને કઈક વસ્તુ ક્યારે પકડવી એ સમજવી પડે આપણે. બરાબર? વેરી ગુડ. હા, વેરી ગુડ ક્વેશ્ચન. ઓકે, તો આજે આપનો 53મો શ્લોક લઈશું. તો આજનો જે સેક્શન ચાલુ કર્યું હતું, જે આપણે પહેલું સેક્શન આત્મા વિશે ચાલુ કર્યું હતું, જે ભગવાને કર્યું હતું, આપણે તો સમજીએ તો 11 થી માંડીને 30મા શ્લોક સુધી ભગવાને આત્માની વાત કરી છે. 31મા શ્લોકથી માંડીને 38મા શ્લોક સુધી કર્મકાંડ કે સ્વધર્મની વાત કરી છે. 39મા શ્લોકથી માંડીને 53મા શ્લોક સુધી આ સેક્શનનો છેલ્લો શ્લોક છે. અહીંયા ભગવાને કર્મયોગની વાત કરી છે, પણ બુદ્ધિપૂર્વક કર્મ કઈ રીતે કરવાનું એની વાત કરી છે. હવે પછી આગળ જે આ ચેપ્ટરના બાકીના જે શ્લોક છે એ સ્થિતપ્રજ્ઞની સ્થિતિ શું છે, સ્થિતપ્રજ્ઞ શું છે એ આપણે સમજીશું. સ્થિતપ્રજ્ઞ એટલે શું અને એની સ્થિતિ શું છે, એ શું કરે છે, એ બધું એ ડિટેલમાં આપણે જાણીશું આવતા સેશનમાં. આજે આ સેશનનો મીન્સ આ સેક્શનનો આ છેલ્લો શ્લોક છે. ઓકે. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરોન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. जगद्गुरु शिल प्रभुपाद की जय. गुरु परंपरा की जय. भगवद गीता एज इट इज की जय. वैष्णव की जय. हरे कृष्ण. તો શ્લોક તમારા સ્ક્રીનની સામે છે. પહેલા હું રિસાઇટ કરીશ અને પછી તમે રિસાઇટ કરજો. ઓકે. તો શ્લોક આ રીતે છે. श्रुति विप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला समाधावचला बुद्धिस्तदा योगमव्याप्यसि. થોડું મીટર નથી આવતું પણ મીટરનો આપણે ટ્રાય નથી કરવો. આપણે શબ્દો ઉપર ધ્યાન રાખીશું. તો શું છે? શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધા અચલા બુદ્ધિસ્તદા યોગમ વ્યાપ્યસી. હવે કોઈને રિસાઇટ કરવું હોય શ્લોક તો કરી શકે છે. હરે કૃષ્ણ. ભરતભાઈ હું કરું? હા, એક પછી પેલા જલ્પાબેન કરે, પછી નેહાબેન અને પછી જેને કરવું હોય. હા, જલ્પાબેન તમે કરો. ઓકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધા વચલા બુદ્ધિસ્તદા યોગ વાપ્યસ્યસી. અહીંયા તો અહીંયા જો આ ધા જે છે એ પછી વચલા નથી, એ અચલા છે. અચલા તો અચલા હા સમાધાવ અચલા. આ વ જે છે એ અડધો છે ત્યાં, અને એના પછી અ છે તો એ અ જે છે સ્વર છે. આપણે સ્વર છે તો સ્વર એ હંમેશા વ્યંજનને પૂરો કરે છે. એટલે વ આખો થઈ ગયો છે. એટલે અહીંયા શું છે? સમાધાવ અચલા. સમાધાવ અચલા બુદ્ધિસ્તદા યોગમ અવ્યાપ્યસી. અ છે જો યોગમ છે અને અવ્યાપ્યસી છે. મ પણ અહીંયા અડધો છે. યોગમ 1.1 છે. યોગનું યોગમ થઈ ગયું. હા,
ઓકે એનીવેઝ વેરી ગુડ. ઓકે સમાધો અચલા સમાધાવ સમાધાવ અચલા બુદ્ધિ અચલા સદા બુદ્ધિસ્વતા યોગમ અવ્યાપ્યસી. યોગમ હા, અવ્યાપ્યસી. અવ્યાપ્યસી નો મતલબ છે કે તમને પ્રાપ્ત થશે. વેરી ગુડ, વેરી ગુડ. અચ્છા, હવે નેહાબેન, હા, તમે હા. રિસાઇટ કરો પ્લીઝ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવચ અચલા બુદ્ધિસ્તદા યોગમ અવાપ્સ્યસી. વેરી ગુડ, યસ, વેરી ગુડ, યસ. બીજા કોઈ? હું કરું? હા, અર્ચિષ્ઠિતા માતાજી, તમે. યસ. ચાલો તમે મારું નામ બોલો એટલે ઓકે. શ્રુતિ વિપ્રતિપન્ના તે વદા સ્થાયસ્તિ નિશ્ચલા સમાદાવચલા બુદ્ધિસ્તદા યોગમ યોગમ અવ્યાપ્યસી. યોગમ અવ્યાપ્ય. યસ, વેરી ગુડ. હા, વેરી ગુડ, યસ. ઓકે, બીજા કોઈ? નેક્સ્ટ. હું કરું પ્રભુજી? 2 મિનિટ. અર્પિતા માતાજી પહેલા તમે, પછી કુંજપ્રિયા માતાજી તમે. યસ. શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધા અચલા બુદ્ધિ તદા યોગમ અવાપ્યસી. હા, જો આ તમે શું કર્યું ખબર છે? બ્રેક બીજી જગ્યાએ લીધો ને ગાડી પછી દોડાવી તમે. એટલે શું કરવાનું? જો આ બે પદ છે, આ પહેલું પદ અને બીજું પદ. તો એક જે તમને દંડી દેખાય છે ત્યાં ઉભું રહી જવાનું છે કમ્પ્લીટ. અને એટલે શું કરવાનું? એટલે તમે શું કર્યું? નિશ્ચલા સમાવા એટલે એમ દોડ્યા તમે ગાડી લઈને કે ભાગો ભાગો ભાગો, જતું રહ્યું. દૂધ રહી ગયું ભાઈ, પેલો દૂધ વાળો જતો રહ્યો. રાઈટ. એટલે આપણે શું કરવાનું છે કે આ નિશ્ચલા પછી આ દંડો દેખાય છે ને, એનો મતલબ એ પદ પૂરું થઈ ગયું છે, ત્યાં કમ્પ્લીટ છે. એટલે આપણે જે સમાધા પછી હા, અને પછી નવું વસ્તુ સમાધાવ અચલા ત્યાંથી ચાલુ કરવાનું. અવાપ્યસી. યસ, વેરી ગુડ. બટ ગુડ ટ્રાય અર્પિતા માતાજી. કુંજપ્રિયા માતાજી તમે. શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવ અચલા બુદ્ધિસ્તદા યોગમ અવાપ્સ્યસી. વેરી ગુડ, યસ, વેરી ગુડ. વાહ, વેરી ગુડ. બીજા કોઈ? બોલો. જય શ્રી કૃષ્ણ. હા, બોલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિસ તદા યોગમ વાપ્યસી. ઓકે, વેરી ગુડ, યસ. ઓકે, લાસ્ટ. હું કરું પ્રભુજી? હા, વૈશાલી માતાજી, હા, તમે કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિ તદા યોગમ અવાપ્સ્યસી. વેરી ગુડ, યસ, વેરી ગુડ. થેન્ક યુ. હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવો છે? હું વાંચ્યું શ્યામ સુંદર પ્રભુ. હા, પ્લીઝ. હા, વાંચો જોહીબેન, પ્લીઝ. ઓકે. જ્યારે વેદોની અલંકાર પ્રચુર ભાષાથી તારું મન વિચલિત થશે નહીં અને આત્મ સાક્ષાત્કારની સમાધિમાં તે સ્થિર થઈ જશે, ત્યાર પછી તને દિવ્ય ચેતના રૂપ યોગ પ્રાપ્ત થશે. ભાવાર્થ: કોઈ વ્યક્તિ સમાધિમાં છે એમ કહેવાનો આશય એવો છે કે તે સંપૂર્ણ રીતે કૃષ્ણ ભાવના પરાયણ છે. અર્થાત પૂર્ણ સમાધિમાં રહેલા મનુષ્ય બ્રહ્મ, પરમાત્મા તેમજ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે. આત્મ સાક્ષાત્કારની સર્વોચ્ચ સિદ્ધિ એવા જ્ઞાનમાં રહેલી છે કે મનુષ્ય પોતે કૃષ્ણના સનાતન સેવક છે અને કૃષ્ણ ભવનામૃતમાં રહી પોતાના સર્વ કર્મ કરવા એ જ તેનું એકમાત્ર કર્તવ્ય છે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય અથવા ભગવાનના એકનિષ્ઠ ભક્તો વેદોની અલંકારિક વાણીથી વિચલિત થવું ન જોઈએ અને સ્વર્ગે જવાનો ઉદ્દેશથી સકામ કર્મોમાં પ્રવૃત્ત પણ થવું ન જોઈએ. કૃષ્ણ ભાવનામૃતમાં મનુષ્યને કૃષ્ણનું સાક્ષાત સાનિધ્ય પ્રાપ્ત થાય છે
અને એ દિવ્ય અવસ્થામાં કૃષ્ણ પાસેથી મળતા સર્વ આદેશોને તે સમજી શકે છે. આવા કાર્યો દ્વારા મનુષ્યને અચૂક સુફળ પ્રાપ્ત થાય છે અને તે અંતિમ નિર્ણાયક જ્ઞાન પામે છે. તેણે માત્ર કૃષ્ણ અથવા એમની પ્રતિનિધિ આધ્યાત્મિક ગુરુની આજ્ઞાઓનું પાલન કરવાનું રહે છે. આગળ છે પ્રભુ કે પતિ ગયું? આઈ થિંક આટલું છે. હરે કૃષ્ણ. લેટ્સ સી. ઓકે હા, ઓકે એટલું જ છે. યસ. થેન્ક ઓકે યુ. ઓકે થેન્ક હરે યુ. જય કૃષ્ણ. માતાજી. હરે કૃષ્ણ. હવે આપણે આને આ શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા આપણે વર્ડ બાય વર્ડ એને સમજીએ અને પછી એને ટોટાલિટીમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો જો અહીંયા શું સમજાવે છે ભગવાન કૃષ્ણ? તો અહીંયા પહેલો શબ્દ છે શ્રુતિ વિપરીત પન્ના. તો અહીંયા 3 શબ્દો છે, શ્રુતિ, વિપરીત અને પન્ના. તો શ્રુતિનો મતલબ શું છે? તો 2 ટાઈપનું જ્ઞાન છે. એક છે શ્રુતિ, શ્રુતિ એટલે સાંભળવું, અને એક છે સ્મૃતિ. શ્રુતિ અને સ્મૃતિ. સ્મૃતિ એટલે યાદ કરીને યાદ કરવું. આપણે નથી સ્મૃતિ ઈરાની, ઈરાની નથી વાત કરતા પાછી. સ્મૃતિનો મતલબ છે યાદ કરવું. તો 2 પ્રકારના શાસ્ત્રોની કેટેગરી છે. તો પહેલી છે શ્રુતિ. શ્રુતિમાં કોણ આવે છે? તો આ વૈદિક જ્ઞાન. વૈદિક જ્ઞાન એટલે નોર્મલી આ વેદોસ ને બધા આવે છે, એ બધા શ્રુતિની અંદર આવે છે. તો ભગવાન શું કહે છે કે શ્રુતિ વિપરીત પન્ના. વિપરીત એટલે આપણે કે વિપરીત પરિસ્થિતિ છે. વિપરીતનો મતલબ છે અલગ, વિપરીતનો મતલબ છે ઓપોઝિટ. ઓપોઝિટ. યસ, થેન્ક યુ માતાજી. હા, તો ઓપોઝિટ. તો અહીંયા કહે છે શ્રુતિ વિપરીત પન્ના. તો જે વેદોથી વિપરીત જે છે પન્ના, પન્નાનો મતલબ છે વિચલિત થવું. તો શું છે વેદોથી વિપરીત વિચલિત શું થાય છે? તો કે છે તે યદા. તો કે તારી શું છે? અહીંયા શું પ્રોબ્લેમ છે? તે યદા સ્થાયસ્યતિ નિશ્ચલા. તો જુઓ, આને ટોટાલિટીમાં જોવું પડશે, કારણ કે ભગવાને જે તેની વાત કરે છે તે છે બુદ્ધિ છે, જે નીચે આવશે. એનું ભગવાને નીચે વાત કરી છે. તો નીચેનું પહેલા સમજીએ ને પછી ટોટાલિટીમાં સમજીએ, કારણ કે અહીંયા બુદ્ધિ ભગવાને નીચે વાત કરી છે. તો તેનો મતલબ અહીંયા તેનો મતલબ છે તારી બુદ્ધિ શું થશે? સ્થાય સ્થિતિ થઈ જશે. કેવી થઈ જશે? નિશ્ચલા. તારી બુદ્ધિ નિશ્ચલા થઈ જશે. ક્યારે નિશ્ચલા થઈ જશે? તો કે છે શ્રુતિ વિપરીત પન્ના. આપણે સમજીશું એનો શું મતલબ છે. પછી શું કે છે ભગવાન? સમાધાવ અચલા. તો 2 શબ્દ છે અહીંયા, સમાધાવ અચલા. અચલાનો મતલબ છે જે અચળ રહે છે, જે ડગી નથી જતું. અને સમાધાવનો મતલબ શું છે? જે નોર્મલી જે સમાધિમાં આપણે સમાધિ, તમને ખબર છે, સાંભળ્યું છે તમે? આપણે એને કે આ વ્યક્તિ સમાધિમાં જતો રહ્યો છે, કે છે ને સમાધિમાં જતો રહે, પણ એ સમાધિની વાત નથી. અહીંયા સમાધિનો મતલબ શું છે? આપણે જે સમાધિ કરીએ અષ્ટાંગ યોગની અંદર, એની વાત નથી અહીંયા કરતા ભગવાન. સમાધિનો મતલબ છે કે બુદ્ધિની એક સ્થિતિ છે. બુદ્ધિની કઈ સ્થિતિ એમાં આવે છે? જે બુદ્ધિ પોતાની ઉચ્ચ સ્થિતિમાં પહોંચી જાય છે ત્યારે એ જે કોન્શિયસનેસ જે આપણે હમણાં વાત કરતા હતા, એ જેને અહીંયા શ્રીલ પ્રભુપાદે એક્ઝામ્પલ આપ્યું છે દિવ્ય ચેતના અથવા કૃષ્ણના ભાવનામૃતમાં. એટલે બેઝિકલી પોતાના આત્માની અંદર. સમાધિનો મતલબ પોતાની આત્માની અંદર તારી બુદ્ધિ કેવી થઈ જશે? અચલા, એકદમ સ્ટેડી થઈ જશે. અને પછી શું કે છે? બુદ્ધિ સદા યોગમ અવ્યાપ્યસી. તો એનો શું મતલબ થાય? તો અહીંયા કે છે કે તારી જે બુદ્ધિ, આપણે આગળ જે તે વાત કર્યું ને એની જ વાત છે અહીંયા બુદ્ધિ. તો કે એ તારી બુદ્ધિ શું થઈ જશે? જ્યારે તારી બુદ્ધિ આપણે શું કહેવાય, કૃષ્ણા કોન્શિયસનેસમાં કે ઇવન તારા સેલ્ફની અંદર, તારા આત્માની અંદર સ્ટેડી થઈ જશે. તો એને જ યોગ, તને યોગ, આપણે આગળ યોગની ડેફિનેશન કરી હતી, ત્યાં વ્યાપ્યસી તને પ્રાપ્ત થશે. તો બેઝિકલી આને ટોટાલિટીમાં સમજીએ અને પછી આપણે એનું સમજીએ કે એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે અહીંયા ભગવાન. તો ભગવાન અહીંયા અનુવાદ કહે છે કે જ્યારે વેદોની અલંકાર પ્રચુર ભાષામાં તારું મન વિચલિત થશે નહીં અને આત્મા સાક્ષાત્કારની સમાધિમાં તે સ્થિર થઈ જશે, ત્યારે તેને દિવ્ય ચેતના યોગ્ય પ્રાપ્ત થાય. એટલે બેઝિકલી અહીંયા એવું કહેવા 2 શબ્દ સમજવાના છે અહીંયા. એક છે વેદોની, આપણે આગળનો શ્લોક જોયો તો આઈ થિંક બીજા ચેપ્ટરનો 14મો અને 34મો શ્લોક જોયો તો, ત્યાં ભગવાન કહે છે કે વેદોની અલંકાર એટલે ફ્લાવરી લેંગ્વેજમાં તું અટકાઈ ના જઈશ. યાદ છે કોઈને?
કોઈને યાદ છે? ફ્લાવરી હા યામીમામ, હા યાદ છે. યામીમામની વાત છે. હા, યા ભગવાન અહીંયા ફરીથી એ અર્જુનને ફરીથી કહે છે કે વેદોની અંદર તારી જે બુદ્ધિ જે છે એમાં વિચલિત થઈ જઈશ તો તને આત્મા સાક્ષાત્કાર એટલે એનો મતલબ છે કે સેલ્ફ રિયલાઇઝેશન પ્રાપ્ત નહીં થાય. જે વ્યક્તિને સેલ્ફ રિયલાઇઝેશન પ્રાપ્ત થયું છે એને વેદોની જે ફ્લાવરી લેંગ્વેજ છે એનાથી એને પ્રોબ્લેમ હોય. કેમ? કારણ કે વેદોની જે લેંગ્વેજ છે એ શેના માટે છે? સકામ કર્મો માટે છે, કે મારે આ વસ્તુ જોઈએ છે. રાઈટ? મારે આ વસ્તુ જોઈએ છે. તો આપણે વાત કરી હતી એ વખતે વેદોની અંદર કે ઘણા બધી પ્રોસેસો લખી છે ત્યાં વેદોની અંદર. તો હવે આપણે એને સમજીએ અહીંયા ભગવાન કહેવા શું માંગે છે. તો પહેલા તો મને અહીંયા કહો કે અહીંયા આપણે કોઈ ડિવોટી આપણા આટલા જણા છીએ એમાં કોઈ એવું છે જે સોમવારનો ઉપવાસ કરતો હોય, મંડે ફાસ્ટિંગ કરતો હોય? હું પહેલા કરતી હતી, હમણાં મેં છોડી દીધું 2 મહિનાથી. અચ્છા, 2 મહિનાથી છોડી. કેમ, હેલ્થના કારણે છોડ્યું છે? યા ઓકે, વેરી ગુડ. તો પહેલા તમે કરતા હતા તો કેમ કરતા હતા? હું એટલા માટે કરતી કારણ કે મારી મમ્મી કરતી હતી. પછી અચ્છા, મારી મમ્મી મરી ગઈ એટલે મેં એના માટે મેં ચાલુ રાખ્યા હતા. અને મમ્મી કેમ કરતા હતા એ ખબર છે? એ મને નથી ખબર. એ તો ઘણા વર્ષોથી કરતી હતી. અચ્છા, ઓકે, બરાબર. ઓકે, બીજા કોઈ છે જે અહીંયા સોમવાર કરતા હોય કે કરતા હતા? અમે શ્યામ સુંદર પ્રભુ મેં કરેલા છે 16 સોમવારના વ્રત કરેલા છે. હા, તમે હા, યા 16 સોમવાર એટલે તો સારો પતિ મળે એના માટે. હા યા એવું 16 મેં સોમવાર. નથી કર્યું, તો એમ જ કરતી હતી ખાલી. મેં પણ કરેલા, મેં તો એમ મેરેજ જ પછી કરતી. કરેલા. હું તો અત્યારે શ્રાવણ મહિનાના કરું છું પ્રભુજી એ તો બધાએ કર્યા જ સોમવાર. હોય આપણે એ વસ્તુ જ યા હા, સોમવાર તો પણ મોટા ભાગે કર્યા જ હોય. હા, કારણ કે 3 મહિનામાં તો બધા કરતા હોય. બેઝિકલી ભોલેનાથને પ્રસન્ન કરવા માટે એ તમે એનું પાછું. હું સોમવાર કરતી નથી પણ દર સોમવારે હું અભિષેક કરું છું. ઓકે, વેરી ગુડ. ઓકે, અહીંયા એવું કોઈ છે જે મંગળવાર કરે છે કે કરતા હતા મંગળવાર? પહેલા કરેલા જ પ્રભુજી મેં. પેલા મંગળવાર કરેલા છે. યા મેં પણ મને કર્યા છે પહેલા. બ્રાહ્મણ એવું કહેતા હતા કે મંગળ છે એટલે કરજો તો. ઓહ, અચ્છા, તમારો તો મંગળ કરવાનો પ્રોબ્લેમ હતો એમ? અચ્છા. પહેલા લગન પહેલા એટલે આવી રીતે ઓહ, કે એટલે ભાઈ લગન તમારે પછી પતિ સુધરી ગયો એમ? હા ઓહ, મંગળ ક્યાં લગન નહીં થાય ત્યાંથી તને નડીશ પછી તો ચિંતા ને પછી તું માફ પછી વાંધો નથી તને. અચ્છા, ત્યારે ખબર નથી ને પ્રભુજી હવે કશું. ના આ તો પૂછવું છું, એમ કોઈ વાંધો નથી. સારું છે તમે કર્યા છે. એટલે કર્યા તા ભાઈ મંગળવાર કે અચ્છા, ઓકે. અચ્છા, નેહાબેન તમે પણ કર્યા છે કે કરતા હા હતા? હા હા મેં પણ કર્યા છે મંગળવાર. તમે મંગળના તમારા હિસાબે પતિ જ માટે કરેલા. કર્યા છે? ના, મંગળના હિસાબે એટલે પેલું મતલબ લગ્ન માટે પ્રોબ્લેમ થાય ને એવું. ઓહ, હા, હા, સેમ અચ્છા. એટલે એ વખતે કર્યા માંગલિક હતા. દોષ દૂર કરવા માટે એવું. યા હા, માંગલિક દોષ યા હા અચ્છા, ઓકે, વેરી ગુડ. હા, ઓકે. બુધવાર તો નોર્મલી કોઈ કરતું નથી એટલે બુધવાર વિશે નહીં પૂછીએ. ગુરુવાર કોઈને કર્યા છે અહીંયા? ગુરુવાર હું હા કરું છું. કર્યા છે. યા યા મેં ભણતા હતા ત્યારે કરતી કરતા હતા હતી. ગુરુવાર કે બુદ્ધિ ગુરુવાર સારી કરતા પડે. તમે સાઈ બાબા ગુરુ સાઈ મારા બાબા ચાલુ છે ઓહ, ગુરુવાર. સાઈ બાબા. હા, હવે તો નવા માર્કેટમાં નવા બાબા આવ્યા. સાઈ બાબા. હા, શિરડી સાઈ બાબા અરે શિરડી જે બાબા નવા એ જ માર્કેટ વળી. નવા આવ્યા છે ને આજકાલ, બહુ પોપ્યુલર છે કલયુગમાં તો સાઈ બાબા. યા હા, બહુ ચમત્કારી છે એવું કે છે લોકો. બરાબર છે. ઓકે. હું તો પછી કાયમ માટે ગુરુવાર કરું છું. હા, ગુરુવાર. અને પછી શુક્રવાર ના, એ હા નથી મેં કર્યા કર્યા છે પણ શુક્રવાર. ગુરુવાર કાયમ માટે કરું છું બસ. નેહાબેને 2 કરે. એક તો મંગળ નડતો તો એટલે, ને શુક્રવાર સંતોષી માતાનો. હા એ લગ્ન યા પછી કર્યા હતા ઓહ, સંતોષી અચ્છા, માતાના. અચ્છા, હા, સંતોષી. તો સંતોષી માતા કોણ છે? એ તો મને થોડું કોને. ગણપતિ દાદાની ડોટર છે. ઓહ, ગણપતિ દાદાની ડોટર પણ છે. ઓકે, ઓકે. મને તો લાગ્યું ખાલી શુભ લાભ જ છે. ડોટર પણ છે. વેરી ગુડ. હા હા, વેરી ગુડ. હા, સંતોષી માતા, વેરી ગુડ. એ પણ 80s 90s માં પેલું પિક્ચર આવ્યું હતું જય સંતોષી માં, યા ત્યાંથી પોપ્યુલર થયા એ છે. વખતે વેરી બહુ ગુડ. ચાલ્યું હતું. હા, હા, વેરી ગુડ. હા, કરે ઘેરે ઘેર બધા જ કરે બધા. શુક્રવારે. હા, સંતોષી માતાનું. હા, અને પછી અને વૈભવ લક્ષ્મી માતા. વૈભવ લક્ષ્મી. હા, યસ. વૈભવ લક્ષ્મી તો ખરા છે. લક્ષ્મી માટે તો કોણ ના કરે. હા, શુક્રવાર લક્ષ્મી માટે કરવા જ પડે. વેરી ગુડ. અને પછી શનિવાર, હનુમાન દાદાનો કે શનિવારનો દિવસ કોણે કર્યા છે કે કરે છે? એ તો પુરુષો એ કરે. તો પુરુષો જ કરે એવું છે. છે. એટલે શનિદેવ સ્ત્રીઓને ના નડે એમ? ના ના નડે. શનિવાર ઓહ, ના અચ્છા. થાય એવું કે શનિવાર પુરુષો કરે હા. અને મંગળ જેને નડતો એટલે મંગળ શનિ હોય અને કે શનિવાર પુરુષો માટે ઓહ, ને હા એટલે બધે મંગળવાર ડિપાર્ટમેન્ટ વેચી લીધા છે હા કે હા મંગળ હોય તો એ સ્ત્રીઓને કરવાનો કારણ કે હા ડિપાર્ટમેન્ટ છે એનો, શનિવાર એવું કે અને પુરુષોને કરવાનો કારણ કે હા પુરુષને શનિ નડે અને હા સ્ત્રીઓને મંગળ નડે. મંગળ ઓકે. નડે હા, યા અચ્છા, ઓકે, ઓકે. ને રવિવાર?
યુનિવર્સલ દિવસ રવિવાર કરતા હોય છે, ઘણા કરતા હોય છે. યુનિવર્સલ દિવસ માતાજીનો હું તો દિવસ નથી કરતી. માતાજીના કરતા હશે રવિવાર. એટલે કરે એટલે બધા દિવસમાંથી ખાલી બિચારો બુધવાર બાકી રહી ગયો, બાકી 100 દિવસ ના, ઘણા બુધવારને બુધવાર કોઈને કરે છે. પકડ્યો નથી. બુધવાર ઘણા એ ઘણા કરે. કરે બુધવારે છે. કોઈ કરતા જ હોય છે એમ ને? હા, યા. હા, બરાબર બરાબર. એટલે બેઝિકલી મારી ફ્રેન્ડ છે ને કે એને નારાયણ બાપુએ કહ્યું હતું, હા આપણે નારાયણ બાપુ નર્મદા કિનારે આશ્રમ છે ને, હા એ નારાયણ બાપુએ એમને કહ્યું હતું કે તું બુધવાર કર અને બુધવારે ફક્ત મગની જ દાળ ખાવાની ને હા કાર્તિકેય ભગવાનની પૂજા કરવાની. હા, જો એટલે દેખો તમે 7 દિવસ દરેક કોઈ રીઝન ના કારણે કોઈને અહીંયા કરતું ઉપવાસ જ કર્યા છે કે આપવા. કરે છે, બેઝિકલી કહેવાનું રાઈટ. યે હવે આમાં હું પણ બાકાત નથી, હા. એટલે પેલા કરતો હતો, આ બધું અમે પણ કરેલા છે, કારણ કે આપણે એ જ બધું કરતા આ જોયેલા છે ને કરતા આવ્યા છે. લોકો કરે છે ને આપણને એ રીતે જ પહેલેથી જ જોઈએ ચાલ્યું છે. આવ્યું છે. હા, આપણા પૂર્વજો પણ કરતા હતા ને. હા, એટલે મેં પણ શનિવાર કર્યા છે, સોમવાર કર્યા છે અને ગુરુવાર કર્યા છે, એટલે કર્યા છે, મેં પણ કર્યા છે. પણ આપણો ક્વેશ્ચન કેમ, આ ક્વેશ્ચન મેં તમને કેમ પૂછ્યું આ બધું, તો એનું કારણ છે. શું કારણ છે? તો અહીંયા ભગવાન સમજાવે છે, જો કે આ બધું આવ્યું ક્યાંથી. પહેલા તો આ બધા વારોમાં સોમવારથી માંડીને રવિવાર સુધી ક્યાં ક્યાં આવ્યું છે બધું, ક્યાં લખ્યું છે કે આ વાર કરવાથી આવું થાય છે? કોઈને વાંચ્યું કે એવું કશું છે? તો કોઈ આખા ભાગવતમાં ક્યાંય લખ્યું નથી કે ઉપવાસ કોઈ કરવો. વાંચ્યું નથી, કશે પણ નહીં દેવી વાંચ્યું. દેવતાઓને ખુશ કરવા માટે આ બધું જુદી જુદા દેવી દેવતાઓ માટે કરવું છે. દેવી દરેક દેવતાઓને દરેક દેવી દેવતાએ પોતાનો વાર લઈ લીધો છે. લઈ લીધો. એટલે ભગવાન શિવ કે જો સોમવાર કરે તો હું પ્રિય, પછી 7 દિવસ દબાઈને ખાજે, કોઈ ટેન્શન નથી. હા, બરાબર ને? અને ભાઈ મંગળવાર તમે કરતા હોય, ગણપતિનો કરતા હોય કે માતાજીનો કરતા હોય, ગણપતિનો કરતા ગણપતિ દાદા કે જો મોટો વાર તો મારા પપ્પાએ લઈ લીધો છે, આ મંગળવાર મારો છે, રાઈટ. એટલે એ રીતે હોય. પછી ગુરુવાર તો ગુરુવાર તમે આપણા બુધવાર કાર્તિકેયનો. હા, તો કાર્તિકે કે જો મારા પપ્પાએ મારા ભાઈએ બેને વાર લઈ લીધા છે, તો મારે એક વાર લેવો, તો કાર્તિકે કે બુધવાર મારો. પછી ગુરુવાર તો ગુરુવાર નોર્મલી ગુરુવાર સાંઈબાબા વિષ્ણુ માટે કરતા હોય, અને બાકી તો આ સાંઈબાબા નવા માર્કેટમાં આવ્યા છે, તો સાંઈબાબા આ બધા 7 દિવસમાંથી એક દિવસ એમને આપવો પડે. એટલે સાંઈબાબા કે ગુરુવાર મને હારો ગમશે, એને ગુરુવાર પકડી લીધો. પછી શુક્રવાર તો લક્ષ્મી માતાનો હોય, એ તો બધાને પ્રિય જ છે, એટલે લક્ષ્મી માતાનો શુક્રવાર. શનિવાર તો કે શનિવાર તો પુરુષોને જ કરવાનું આવે, ભાઈ સ્ત્રીઓને તો શનિ નડે નહીં. ના થાય સંયોગી. હનુમાનજી હનુમાનજી જેમ નીચે આવીને બધું કહી ગયા હોય ને તમને બધાને, તમે ના કરતા હો શનિવાર, નહીં તો ગદા મારે હું તમને. હા, કારણ કે હું તો બાળ બ્રહ્મચારી છું, ગદા મારે તમને, હું તમે ઉપવાસ કરશો, એવું કહી ગયા છે તમને લોકો, બરાબર છે. અને રવિવાર તો યુનિવર્સલી માતાજીનો હોય જ છે, એટલે બેઝિકલી 7 દિવસ વેચી દીધા છે. આમાં કૃષ્ણ ભગવાનનો કયો દિવસ છે? એમનો તો એક દિવસ નહીં આવ્યો. બિચારા જે મેન જે છે એને તો એક દિવસ નહીં આપ્યો આપણે. આવું કઈ ત્યાં તો એકાદશી આપી છે ને શ્યામ સુંદર પ્રભુ એમને તો મોટા મોટી. પૂનમ તો માતાજી બધા પેલા ભરવા જાય છે ત્યાં અંબાજી. ના, ડાકોરમાં પણ જાય છે બધા પૂનમ ભરવા. ડાકોરે જાય છે. અને 15 દિવસ બેઝિકલી 15 દિવસમાં એક વખત વાર, 15 નહીં, 15 દિવસ પૂનમમાં, પછી તો 15 દિવસ અમાસા ને, એટલે 30 દિવસમાં એક જ વખત આવે છે. એક જ દિવસ આવે કૃષ્ણ ભગવાનનો, બોલો. મહિનામાં એક જ દિવસ આવે. હા, એટલે મેન જે છે જ્યાંથી બધું આવ્યું છે. ના એકાદશી કરીએ છે ને ભગવાન કૃષ્ણ માટે આપણે 2 વાર કરીએ ચલો ને છીએ. એકાદશી ગણીએ તો એ મહિનામાં 2 વખત જ નહીં, આ 7 દિવસ. પેલા તો તમે સોમવાર કરતો તો મહિનામાં 4 વખત મિનિમમ આવે. બધા વાર 4 વખત આવી જાય. આ તો નહીં, એ પાછો જો એકાદશી સોમવારે પડી ગઈ તો તમારે તો મજા છે. કેલેન્ડરમાં કે મારો વાર આ બધું જે કરીએ છેવટે તો કૃષ્ણને જ જાય ને. ના, એવું નથી. એટલે હું એટલા માટે જ તમને આ બધી જગ્યાએ કેમ આપણા મને નથી કહેતો એવું કે તમે દેવી દેવતાઓને ભજો, પણ છેવટે તો કૃષ્ણને જ જાય, તો આપણે કૃષ્ણને કેમ ના ભજીએ? ભગવદ ગીતામાં ઊંધું છે. ભગવદ ગીતામાં ભગવાન કહે છે કે આ બધું જે તમે પૂજા કરો છો દેવી દેવતાની, એ ઊંધી રીતે પૂજા કરો છો, અને આ તમે મને ઊંધી રીતે પ્રાપ્ત કરો છો, એ સાચી રીત નથી. એવું ભગવાન 7મા ચેપ્ટરમાં અને 9મા ચેપ્ટરમાં કહે છે. એટલે એવું નથી કે બધું દેવી, નહીં તો પછી ભગવાન કૃષ્ણ એવું કે ભગવાન કૃષ્ણને ક્યાં ભજવાની જરૂર છે? એ તો બહુ જલ્દી પ્લીઝ નથી થતા, એ તો બહુ પરીક્ષા લે. એના કરતા આપણે એક કોઈ સાંઈ બાબાને કે કોઈ
ભગવાન શિવને કે કોઈને પકડી લાવો તો એને ફટાફટ તૈયાર થઈ ફટાફટ ઉપવાસ કરો અને જલ્દી પ્રસન્ન થાય. જેમ જોઈ બેને કીધું ને 16 સોમવાર કરે અને હારો પતિ મળી ગયો. જલ્દી ખુશ થઈ જાય. હા, હારો પતિ ના મળી ના જાય. મેં તો 16 સોમવાર કીડ માટે કર્યો તો પતિ માટે એવું છે? નતા કર્યા. અચ્છા. પતિ માટે ભાખરીયો સોમવાર કર્યો છે. ના ના અલુણા ભાખરીઓ અલુણા સાકરીઓ હા, એ બધા હોય અલુણા છે. કરે અલુણા. હા, એ જે હોય રાઈટ. તો કહેવાનો મતલબ છે કે હા, તો આપણે મદન મોહિની કહે છે કે જે પણ કરીએ એ કૃષ્ણને અલ્ટિમેટ જાય છે એવું નથી. જો એવું નથી. કેમ નથી? તો એ કૃષ્ણ ભગવાન 7મા ચેપ્ટરના 20મા 21મા 22મા શ્લોકમાં આગળ જણાવે છે. એ 7મા ચેપ્ટરમાં છે. એ આપણે ત્યારે ડિટેલમાં વાત કરીશું. અહીંયા તમને શું કામ આ બધું પૂછ્યું? તો એનું કારણ છે. જો આગલો જે શ્લોક હતો આનાથી 52મો શ્લોક, ત્યાં ભગવાન શું કહે છે કે આપણી બુદ્ધિ જે છે મોહરૂપી કાદવમાં ફસાઈ જાય છે. જ્યારે આપણે જોયું હતું ને મોહરૂપી કાદવ કે મોહરૂપી જંગલમાં જ્યારે ફસાઈ જાય છે ત્યારે બહાર નથી નીકળી શકતી અને આપણે લોસ્ટ થઈએ છીએ. આપણે તો ભગવાન કહે છે કે માની લે ફોર એન એક્ઝામ્પલ, અહીંયા અર્જુનને કહે છે માની લે ફોર એક્ઝામ્પલ તું એવું તારી બુદ્ધિ મોહરૂપી જંગલમાંથી નીકળી ગઈ તો એક બીજો મોટો પીટફોલ છે, મોટો પ્રોબ્લેમ છે. શું છે? શ્રુતિ વિપરીતપન્ના. જે આ વેદોમાં જે છે, વેદોમાં જે બધું લખેલું છે સકામ કર્મમાં, એમાં તો ફસાઈ જઈ શકે છે ને. હવે આપણે ઇન્ડિયાની અંદર કે જેમ જ્યાં કહેતા હોય કેટલા બધા ધર્મ સંપ્રદાય છે. આપણા હિન્દુ સનાતનમાં જ કેટલા બધા છે, રાઈટ? છે ને. આપણા વૈષ્ણવોમાં જ આટલા બધા છે. જુઓ, પછી બીજા બધાની તો વાત જ બાજુમાં મૂકવી. આપણે બીજા તો કેટલાય સંપ્રદાયો છે. કોઈ તો ઘણા બધા સંપ્રદાય. હા, કોઈ હા જો ભાઈ આ તો જેટલા સંપ્રદાય એટલા ગુરુ. હા, જે બાલાજી આ શું કહેવાય, જે સોરી આપણે હમણાં શું નામ આપ્યું તમે? આ સાંઈબાબા. હા, આ સાંઈબાબા ક્યાંય શાસ્ત્રમાં નથી, પણ સાંઈબાબાને હવે જે માને છે એ પોતે પોતાનો ધર્મ એક ઉભો કર્યો છે, રાઈટ? હા, તો એવા હવે સાંઈબાબા હવે ક્યાંય શાસ્ત્રમાં નથી આપણા, તો હવે ખબર નથી હવે ક્યાંથી કોઈને પકડી કાઢ્યું છે કે સાઈ જ ભગવાન છે ને સાઈ જ કૃષ્ણ છે ને સાઈ જ રામ છે. અરે ક્યાં શાસ્ત્રમાં લખ્યું છે ભાઈ? તો બોલો કે શાસ્ત્રમાં ક્યાંથી લખ્યું? શાસ્ત્ર તો પહેલા લખાઈ ગયા હતા, પછી સાઈનો જન્મ થયો છે. એવું કોને? પછી આપણા લોકો તો પાછા ડાયા ને બુદ્ધિ વગરના, પણ એમને એ ખબર નથી. 100 વર્ષ પહેલા થઈ ગયા. હા, તો પણ એમને ખબર નથી કે આ શાસ્ત્રોમાં તો ચૈતન્ય મહાપ્રભુનું પણ લખાયું છે. આજથી 5000 વર્ષ પહેલા, 5200 વર્ષ પહેલા વેદવ્યાસ મુનિએ જયારે આ શાસ્ત્ર રચના કરી ત્યારે તો ચૈતન્ય મહાપ્રભુનું લખ્યું છે. તો ક્યાં ચૈતન્ય મહાપ્રભુ હમણાં થયા 532 વર્ષ પહેલા, તો કઈ તે લખ્યું એમને? હવે કલ્કીનો અવતાર આવવાનો છે એ પહેલાથી લખ્યો છે, એ કઈ રીતે લખ્યું એમને? તો એ બધા લખી શકે છે અને આ સાંઈબાબાનું નથી લખી શકતા એમ. તમે એવું કહેવા માંગો છો? આ બધું જે છે લખાવું જોઈએ પણ ખબર નહીં. લખાવું જોઈએ નહીં, ના લખાવું જોઈએ. જે શાસ્ત્રમાં નથી એ નથી. આપણે આ સમજવાનું છે. આપણે આ ખબર નહીં સાંઈબાબાનું કલ્ચર ક્યાંથી ચાલુ કર્યું છે ને કોઈ કે ના એવું ના બોલાય. લોકોએ ઊભું કર્યું, લોકોએ. હા, આપણે એવું કે ના એવું ના બોલાય, નહીં તો તમને શું કરશે? પેલા તમને પનિશમેન્ટ આપશે. અરે કૃષ્ણ જેની રક્ષા કરે એને કોણ બગાડી શકે એનું? આપણે એનાથી કોઈને ખરાબ નથી બોલતા. આપણે અહીંયા તમને એજ્યુકેટ કરવાની વાત છે. આજે નવા બાબાઓ ભેગા થઈ ગયા છે ને શું કામ કરીએ છીએ? સાંઈ બાબાનો ઉપવાસ શું કામ કરવાનો? કે આપણી મનોકામના જલ્દી પૂરી કરે. એટલે સાંઈ બાબાની મનોકામના તો સાંઈ બાબા પોતે મરે ના હોત ને. એમનામાં શું એવી તાકાત છે એ પૂરી કરી શકે? બોલો, સાંઈબાબામાં તાકાત ક્યાંથી આવી? તમારી મનોકામના પૂરી કરવાની તાકાત સાંઈબાબામાં ક્યાંથી આવી? કોને આપી? કૃષ્ણ ભગવાન. હા, તો સમજવાની વાત છે કે જે પાવર આપે છે, જ્યાંથી પાવર આવે છે એને આપણે એની પાસે જવું કે વાયા મીડિયમ થી જવું? અને આ સાંઈબાબાને માન લો કે તમે જે લોકો પૂજે છે, સાંઈબાબાનું જે પૂજા કરે, આપણે સાંઈબાબાની અગેન્સ્ટ નથી પાછા, નહીં તો તમને એવું લાગે આ તો સાંઈબાબા પાછળ પડી. પણ આ નવું કલ્ચર આપણા વિધાઉટ કશું વિચાર્યા વગર લોકો ચાલુ પડી ગયા છે. એટલે હું કહું છું તમને, સાઈ ચરિતામૃત ને બધું વાંચતા હોય છે, બધું ને બધું કરતા હોય છે. ક્વેશ્ચન એ છે કે આ બધો પાવર આવે છે ક્યાંથી? તો એ કૃષ્ણમાંથી આવે છે. કૃષ્ણ ભગવાન સ્વયં પોતે કહે છે, 7મા ચેપ્ટરમાં આગળ વાત આવશે ત્યાં જ કહે છે કે આ દેવી દેવતાઓમાં જરા એટલી તાકાત પણ નથી કે પોતાના જે ભક્તો જે છે
સોફોલ આપણે સાંઈબાબાની વાત કરીએ તો એની વાત, સાંઈબાબાના જેટલા ભક્તો છે તો એ ભક્તોની અંદર સાંઈબાબા માટે જે શું કહેવાય શ્રદ્ધા ઉત્પન્ન થવી જોઈએ, એ શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે પણ સાંઈબાબા જોડે પાવર નથી. કૃષ્ણ ભગવાન કે પાવર પણ હું જ આપું છું. આગળ 7મા ચેપ્ટર હમણાં હું તમારા શ્લોક તમારા સ્ક્રીન ઉપર લાવું છું એટલે તમને ખબર પડશે. આ સ્વયં ભગવાન કૃષ્ણ કહે છે. બોલો, તો એ જે દેવી દેવતાને તમે ભજો છો, એટલે તમે એટલે જે ભજતા હોય ને, તમે તો નહીં ભજતા હોય ઓબ્વિયસલી, જે ભજતા હા જે તમે ભજો છો દેવી દેવતાને, એ દેવી દેવતા જોડે એટલો પાવર પણ નથી કે પોતાના ભક્તોને એના માટે વિશ્વાસ જગાડી શકે. આ ભગવદ્ ગીતા છે, એનો આપણે 7મું ચેપ્ટર, એમાં 20મા શ્લોક 21માં છે. ધોઝ ઇન્ટેલિજન્ટ, હા અહીંયા 20માં કહે છે આમ એવરીબડીઝ હાર્ટ. આ જો 21મો શ્લોકમાં કહે છે ભગવાન, યો યો યમ યમ તનુ ભક્ત, આ શું કહે છે ભગવાન, યો યો યમ યમ તનુ ભક્ત શ્રદ્ધયા રચિત તુમિચ્છતિ તસ્ય તસ્ય ચલામ શ્રદ્ધાયમ તામેવ વિદ્યામ મહ્યમ. તો એનો શું મતલબ છે? ભગવાન અહીંયા કહે છે, જો શું કહે છે, આઈ એમ ઇન એવરીબડીઝ હાર્ટ એઝ અ સુપર સોલ. હું દરેકના હૃદયમાં પરમાત્મા તરીકે વિરાજમાન છું. એઝ સુન એઝ વન ડિઝાયર ટુ વર્શિપ સમ ડેમીગોડ, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ડેમીગોડ એટલે કોઈ દેવી દેવતા કે બાબા ને વર્શિપ કરવાનું ડિઝાયર કરે, ઈચ્છા કરે, આઈ મેક હિઝ ફેથ સ્ટેડી સો દેટ હી કેન ડિવોટ હિમસેલ્ફ ટુ દેટ પર્ટિક્યુલર ડીટી. બોલો, આ સ્વયં ભગવાન કૃષ્ણ કહે છે, તમારી સામે છે, 7મા ચેપ્ટરનો 21મો શ્લોક. તો એ જે પર્ટિક્યુલર દેવી દેવતા જે તમે નામ લો છો, જે પણ સોમવારથી માંડીને રવિવાર સુધી જે કરો છો, એ દેવી દેવતામાં એટલી પણ તાકાત નથી કે તમારામાં શ્રદ્ધાઓ જગાડી શકે. ભગવાન કહે છે હું કરું છું એ રહ્યું, હું કારણ કે પરમાત્મા તરીકે એના હૃદયમાં વાસ કરું છું, એટલા માટે હું એને કરું છું. બોલો, હવે બોલો, હવે અહીંયા છે તમારે કોઈને કશું આમાં કોઈ ક્વેશ્ચન છે? હવે બોલો, આપણે કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ કે આ બાબાની કરવી જોઈએ? કૃષ્ણની કરવી જોઈએ. ભક્તિ કરવી જોઈએ. પણ શ્યામ સુંદર પ્રભુ, જો હું એમ કઉ છું કે આ બધા ભગવાન જ મોકલે છે બધાને. લાઈક ડોંગરે મહારાજ છે, ડોંગરે મહારાજ ને બધા અમુક બધા આવે છે, સાંઈ બાબા ને બધા, એ લોકોને ભગવાન જ એ રીતે મોકલે કે બધાને નોલેજ આપે, કથા કરે ને વાર્તા કરે ને બધું કરીને કૃષ્ણની વાર્તા કરે કે બધાની એ લોકો કૃષ્ણની જ બોલતા હોય છે વાત. ખરેખર તો જોવા જાય તો સાંઈ બાબા ને બધા જ. તો પણ તમે ડોંગરી મહારાજની વાત કરી તો ડોંગરી મહારાજે કદી એવું કહ્યું કે મારી પૂજા કરો, મારા મંદિર બનાવો, મારું એક આ 7 દિવસમાંથી એક વાર મારો મને બુધવાર આપી દો, કારણ કે બુધવાર બહુ પોપ્યુલર નથી, તો બુધવારમાં શ્રી ડોંગરે મહારાજનું ચરિત્ર ગાવાનું ને એ પૂજા કરવાની ને લોકોને એક ભેગા કરીને મજા કરવાની ને બધું, એ બધું ડોંગરે મહારાજે કીધું છે? ના, નથી કીધું, ક્યાં નથી ડોંગરે મહારાજ ખાલી કથા જ કરે તો બધી સપ્તાહમાં. એ ભાગવતની જ કથા કરતા ભાગવત, ના, હું ડોંગરી મહારાજની તો વાત જ નથી કરી, હું તો આ સાંઈબાબાની વાત કરું છું. એમના તો એક સંત હતા, પણ પછી મંદિર તરીકે પૂજા ના ભગવાન તરીકે પૂજા લાગ્યા. હા, તો પણ હું એ જ કહું છું કે સંતમાંથી ભગવાન થયા. એ સાંઈ બાબા બી કૃષ્ણને જ વધારે એ કરતા હતા, કૃષ્ણના ભજન ગાતા હતા. મારા પેરેન્ટ્સ છે તે જતા હતા ત્યાં પુટ્ટપર્તીમાં, તો ત્યાં સવારમાં 3-4 વાગે ઉઠીને બધા ભજન કરે સવારના પોરમાં, ને પછી એ કૃષ્ણના જ ભજન ને એવું બધું ગાતા હતા. અચ્છા, તો કૃષ્ણના ભજન કરતા હતા તો મેજિક બધા કહેતા હતા કે મેજિક કરે છે, પણ એવું તો ખાસ હશે કે નહીં ખબર નહીં, પણ એમને ઘણું બધું કર્યું છે, એમ સ્કૂલો બાંધી છે ને બધું બહુ જ ઘણું બધું કર્યું છે. એટલે હવે આપણે એની વાત કરીએ, આપણે એમ કહીએ એ જે કર્યું એમને, પણ ક્વેશ્ચન મારો એ છે તો પછી એ સાંઈ બાબાના ભક્તો કૃષ્ણને કેમ ભજતા નથી? હું એમ કઉ છું. એ સાંઈ બાબાને જ ભજે છે, એટલે કે કેમ? પણ હું તમને એ તો પણ ભરતભાઈ, એ લોકોનો પ્રોબ્લેમ છે. અહીંયા છે ને, લોકો એટલા બધા માણસોને પૂજે છે, મતલબ કે જે આ કથા વક્તાઓ જે હોય છે ને, આ જેમ કે ઇન્દ્રેશજી મહારાજ કે કોઈ પણ હોય, તો એ લોકો ઇવન આપણા લાલ ગોવિંદ પ્રભુ, એ લોકો એટલું બધું એ લોકોને ચરણ સ્પર્શ એ બધું કરે છે, આ લોકોને જરાય નથી ગમતું, એ લોકો ના પાડે છે કે અમને નહીં કરો એમ. એ લોકો પોતાની જાતને એમ કે છે હું તો મૂર્ખ છું, એવી રીતે વાત કરે છે આટલા મોટા કથા વક્તાઓ, તો પણ લોકો એમને છોડતા નથી.
એટલે આ લોકોનો પ્રોબ્લેમ છે. એમણે કોઈ દિવસ કદાચ નહીં કહ્યું હોય, મને બહુ ખ્યાલ નથી, મતલબ કે પણ એમણે નહીં કહ્યું હોય કે મને પૂજો એમ, પણ હા, તો માની લો કે લોકો આપણે માની લઈએ તમારી વાત કે સાઈ બાબાએ કદી એવું નથી કીધું કે મારી પૂજા કરો, પણ લોકો કરે છે. તો એ નોલેજ કોને એજ્યુકેટ કરવાનું, કોણ કરાવશે એજ્યુકેટ એ લોકોને? સમાજ કરે, સમાજ, લોકો. સમાજ નહીં કરે. આપણે બધા આપણે જે કૃષ્ણ કોન્શિયસ થઈએ છીએ એને તો કરવું પડશે. આ તમે જો આ મદન મોહિની, હમણાં તમે એક બીજો વર્ષ તમને કહું, આ મદન મોહિની કહેતા હતા એનું જ કે ઇસ્કોનમાં એવું કહે છે કે તમે દેવી દેવતાની પૂજા કરો તો એ કૃષ્ણને જ પ્રાપ્ત થાય છે, રાઈટ? એવું કીધું મદન મોહિની છે તમે? હા, અહીંયા જ છું. એટલે આમ એવું નહીં, એટલે એમ તો તમે પણ પહેલા કીધેલું છે કે અત્યાર સુધી તમે જો દેવી દેવતાને ભજતા હોય તો વાંધો નહીં, એ કશું નકામું નથી ગયું, છેવટે તો કૃષ્ણને જ જાય છે, એવું તમે પણ એક વખત કીધેલું છે. હા, એટલે એવું કીધું તો એટલા માટે કે પછી તો એવું થાય કે હાય આપણે આટલી વર્ષો 40-50 વર્ષ આટલા બધા અને ભજ્યા અને હવે બધું જીરો થઈ ગયું. જીરો નથી થયું, પણ એકવાર તમને નોલેજ મળી ગયું કે ભાઈ અલ્ટિમેટ સોર્સ તો કૃષ્ણા છે, તો પણ તમે સાઈ બાબાને કે બીજા ત્રીજાને પકડી રાખો છો, ત્યાં પ્રોબ્લેમ છે. અને એ ભગવાન કૃષ્ણ કહે છે, જો 9મા ચેપ્ટરના 23મા શ્લોકમાં ભગવાન ખુદ કહે છે, ધ મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજમાં શું કહે છે જુઓ, ये अपि अन्य देवता भक्ता यज्यन्ते श्रद्धायान्वितः ते अपि माम कौन्तेय यज्यन्ते अविधिपूर्वकम. આ શબ્દ યાદ રાખો, યજ્યન્તે અવિધિપૂર્વકમ. તો એનું ટ્રાન્સલેશન શું કરે છે ભગવાન? Those who are devotee of other gods and who worship them with a faith actually worship only me, O son of Kunti, but they do so in a wrong way. આ જુઓ, આ ભગવાન જ કહે છે અવિધિપૂર્વકમ. હવે સમજ્યા? જેમ કે એક્ઝામ્પલ છે, તમે બધા ટેક્સ ભરો છો, રાઈટ? ભરો છો ને? અમેરિકામાં હોય તો IRS ને ભરતા હશો, ઇન્ડિયામાં હોય તો જે સેન્ટ્રલ ગવર્મેન્ટને ભરતા હોય. તો તમે જે ટેક્સ ભરવા જાઓ, તમે જે ડિપાર્ટમેન્ટમાં જાઓ, તો જે ક્લર્ક હોય, ક્લર્કને તમે ચેક ને બધું આપો, રાઈટ? આપણે ચેક લખીએ ને, તો તમે ક્લર્કના નામે ચેક લખો છો કે ડિપાર્ટમેન્ટના નામે ચેક લખો છો? અહીંયા આપણે ટ્રેઝરી, US ટ્રેઝરીમાં જ જમા કરીએ છીએ, રાઈટ? રાઈટ, કરીએ છીએ ને? હા, તો અહીંયા ભગવાન એ જ કહે છે કે US ટ્રેઝરી તો હું છું, મારાથી જ બધો પાવર આવે છે, પણ જો તમે પેલા ક્લર્કના નામે જો ચેક લખશો તો એ રોંગ વે છે, કારણ કે તો મારા નામે ચેક લખવાનો છે ભાઈ તમારે. મદદ મોહિની, મદદ મોહિની. હા, હું સાંભળું છું. હા, એટલે આ ભગવદ ગીતા આપણે થોડું અધ્યયન કરીએ, એમાં ખબર પડે. જો આ ભગવાન સ્વયં પોતાના મુખથી કહે છે, જો કે અવિધિપૂર્વક. હવે બોલો, હવે તમે આટલું જાણ્યા પછી પણ કોઈ દેવી દેવતાને પકડી રાખ્યા હોય કે કોઈ બાબાને કે બીજા ત્રીજાને પકડી રાખો, તો ભગવાન કહે છે ને, ભગવાન આગળના શ્લોકોમાં પણ કહે છે, આગળના શ્લોક તમને બતાવીશ, ત્યાં શું કહે છે કે જે લોકો ઊંધી રીતે પૂજા કરે છે એમનું જીવન બહુ દુઃખમય થશે, કારણ કે એમને તો બહુ, કારણ કે તમે માન લો અહીંયાથી તમારે જવું છે, માન લો તમારે અમદાવાદથી જવું છે બોમ્બે, તમારું ડેસ્ટિનેશન બોમ્બે છે, અમદાવાદથી બોમ્બે જવું છે, અને તમે દિલ્હી વાળો રૂટ પકડી લીધો. દિલ્હી વાળો રૂટ પકડ્યો પછી અડધા રસ્તે રાજસ્થાન જઈને ખબર પડે એટલે આ તો ઊંધો રસ્તો પકડ્યો, તો ભાઈ તમારે કેટલું ચાલવું પડશે? પેલા તો રાજસ્થાન થી પાછું અમદાવાદ આવવું પડે, અમદાવાદ થી આગળ પહોંચવું પડે મુંબઈ, રાઈટ? સાચું કે ખોટું? બરાબર. હા, તો એકવાર તમને ખબર પડી કે આપણે ઊંધો રસ્તો પકડ્યો છે, તો હજુ એ રસ્તા પર ચાલવું છે તમારે કે પછી હરે કૃષ્ણ શું કરવું છે તમારે જોવાનું છે હવે. ને આ હું કે એવું નથી કે હું મારું તાત્પર્ય આપું છું, આ દરેક વસ્તુ હું તમને ભગવદ્ ગીતામાંથી બતાવું છું. આ ભગવદ્ ગીતાનું ભગવાન ખુદ કહે છે, એમાં મારું કોઈ તાત્પર્ય નથી. એટલે તમને બધાને એટલા માટે જ મેં શરૂઆતથી પૂછ્યું કયા વાર કરો છો ને શું કરો છો. અત્યાર સુધી જે કરતા હતા કોઈ વાંધો નથી, કર્યા, થેન્ક યુ. હવે દેવી દેવતાને કહે કે ભાઈ થેન્ક યુ વેરી મચ દેવી દેવતા. ભગવાન કૃષ્ણએ 7મા ચેપ્ટરના 20મા શ્લોકમાં કીધું છે કે જે દેવી દેવતાની પૂજા કરે છે એ મૂર્ખ વ્યક્તિ છે, તો અમે તો કૃષ્ણની ભક્તિ કરીએ છીએ. પછી જો એ દેવી દેવતા તમને દંડો લઈને મારવા આવે, નહીં આવે પણ આવે એક્ઝામ્પલ, તો કૃષ્ણને પાછે જતા રહેવાનું કે કૃષ્ણ રક્ષા કર. અને કૃષ્ણ કેવો છે ભાઈ? મારે કે
ચોથું જોઈબેન. હા, મારે કૃષ્ણ રાખે કે હા, રાખે કૃષ્ણ મારે કે હા, એક્ઝેક્ટલી, યસ. તો કૃષ્ણ જેની રક્ષા કરે છે, આ દેવી દેવતા જોડે જે પાવર આવે છે ને એ આપે છે. હી ઇઝ ધ પાવર હાઉસ. ભગવાન કે છે અહમ સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ સમન્વિતા બુદ્ધા સમન્વિતા. ભગવાન કે અહમ સર્વસ્ય પ્રભો, આ બધું મારામાંથી નીકળ્યું છે ને હું જ પાવર આપું છું. પણ દેવી દેવતાઓને થઈ કે ઓહો, આ તો મારો ભક્ત છે. એટલે આમ જો હિરણ્ય કશ્યપુ હતો, બ્રહ્માજીના જોડે આટલા બધા વરદાન માંગ્યા, કોને બચાયો? જ્યારે કે નરસિંહ ભગવાન આવ્યા મારવા માટે, બધા દેવી દેવતા પાછળ થઈ ગયા કે ના થઈ ગયા? કોઈ બચાયો હિરણ્ય કશ્યપુને? હા, રાવણ મોટો શિવ ભક્ત હતો. આપણે કહીએ છીએ બાબા શિવ થી મોટું કોઈ નથી. પણ રાવણને જ્યારે ભગવાન શ્રી રામ મારવા આવ્યા ત્યારે ભગવાન શિવ વચ્ચે આવી કૂદ્યા પડ્યા કે શ્રી રામચંદ્ર ભગવાન આ મારો ડિવોટી છે, હોલ્ડ ઓન, આ મારી ટેરિટરીમાં આવ્યો છો તમે? કીધું એવું? કેમ? કારણ કે જે વિષ્ણુ કૃષ્ણ રામની જે ઉપેક્ષા કરે છે, એનો દ્રોહ કરે છે, એને કોઈ દેવી દેવતા નથી બચાવતો. કોઈનામાં એવી તાકાત નથી. કોઈ એટલે કોઈ નથી. આપણે જળ ભરતની કહાની મેં તમને એક વખત કીધેલી છે. તો જળ ભરતને એક વખતે દેવી મા કાલી જે દેવી છે એના ભક્તો એને પકડીને લઈ ગયા. ભરત મહારાજ હવે ભગવાનના શુદ્ધ ભક્ત છે, તો એને લઈ ગયા. કારણ કે હટ્ટા કટ્ટા હતા, તો લઈ ગયા કે આની બલિ ચડાવીશું, માતા ખુશ થશે. તો માતાને ત્યાં લઈ ગયા અને આ બધાએ બરોબર તલવાર આમ ઘસી, આમ ચમકાઈ બરોબર. અને જેવી તલવાર ઉચકવા ગયા તો દેવી જે મૂર્તિમાં હતી એ ફાટી, મૂર્તિ ફાટી અને સ્વયં મહાકાલી સાક્ષાત પ્રગટ થઈ અને એના જ ભક્તોને મારી નાખ્યા ટક ટક કરી. હાઉ ડેર યુ કે તું આ જે શુદ્ધ વૈષ્ણવ છે એને તું ટચ કઈ રીતે કરી છે? બોલો. હવે તમે જોયું આવું કોઈ દેવી દેવતા પોતાના ભક્તને મારી નાખે? અને આ બધું કઈ હું મારાથી નથી કેતો, શ્રીમદ ભાગવતમમાં વાંચી લેવું તમારે. તો કહેવાનો મતલબ તમને એ જ સમજાવું છું કે દેવી દેવતાઓની તમે પૂજા કરી, વેરી ગુડ, પણ હવે દેવી દેવતાને થેન્ક યુ કહેવાનું કે તમે ભગવાનના મેનેજર છો. થેન્ક યુ વેરી મચ, તમે મને કૃષ્ણ ભક્તિ સુધી પહોંચાડ્યા. જેમ કે પોસ્ટ માસ્ટર આવે આપણા ઘરમાં, મેલ લેડી કે મેલ બોય આવે છે, તો ચિઠ્ઠી આપીને જતો રહે છે કે તમારા ઘરમાં બેસી જાય છે કે ભાઈ દાળ ભાત બનાવી આપો ખાવા માટે? હા, એનું કામ છે ચિઠ્ઠી તમને આપવાની. ગવર્મેન્ટે ચિઠ્ઠી મોકલી હોય તો તમને ચિઠ્ઠી પહોંચાડે, પછી બીજા ડેસ્ટિનેશન જતો રહે. થાય કે ના થાય એવું? હા, એક્ઝેક્ટલી. તો દેવી દેવતાને આપણે નિંદા નથી કરતા, કોઈની નિંદા કોઈની નથી કરવાની. પ્રણામ કરીએ છીએ કે તમે થોડા એલિવેટેડ જીવો છો અમારા કરતા, તો થેન્ક યુ વેરી મચ. તમે કૃષ્ણ ભક્તિ અમને આપી છે, અમને હેલ્પ કરો કૃષ્ણ ભક્તિમાં. પણ તમે એવું માનો કે હું આ દેવી દેવતાની ભક્તિ કરું છું બંધ કરી દઈશ તો આ દેવી દેવતા મને પનિશમેન્ટ કરશે. અરે કૃષ્ણની શરણમાં છો, કોઈ પનિશમેન્ટ ને કોઈ દેવી દેવતા આ જુંદી એવું નથી બન્યો, ક્યાંય ઇતિહાસમાં એવું ક્યાંય નથી કે કોઈએ કૃષ્ણ ભક્તિ, રામ ભક્તિ, વિષ્ણુ ભક્તિ કરી હોય અને કોઈ દેવી દેવતા એને પનિશમેન્ટ આપ્યું હોય. એક પણ નહીં. છે કોઈને યાદ છે અહીંયા કોઈ એક્ઝામ્પલ? છે કોઈના જોડે? નથી ને, નહીં હોય અને મળશે પણ નહીં. કારણ કે સ્વયં કૃષ્ણ ભગવાન કે છે મત્તઃ પરતરમ નાન્યાત કિંચિત અસ્તિ ધનંજય મયી સર્વમિદમ પ્રોત્તમ સૂત્રે મણિગણા ઇવ. 7મા ચેપ્ટરનો 7મો શ્લોક. ભગવાન કે છે મત્તઃ પરતરમ નાન્યત, મારાથી ઊંચું કોઈ નથી. આઈ એમ ધ સુપીરિયર, આઈ એમ બોસ ઓફ બોસીસ. હું બધા બોસીસ નો બોસ છું. સ્વયં કે છે. ને કોઈ તમે ક્યાંય તમે વાંચ્યું કે ભગવદ્ ગીતા પછી ભગવાન શંકર આવ્યા કે માતાજી આવે નવું શાસ્ત્ર કર્યું કે આ કૃષ્ણ કે છે ને ખોટું છે, એનો બોસ તો હું છું કે કીધું? ઇન્દ્ર મહારાજા એને કીધું, સાંઈબાબાએ કીધું. બધા માને છે કે કૃષ્ણ ઇઝ ધ સુપ્રીમ. તો પછી આપણે કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ કે બીજા કોઈની ભક્તિ કરવી જોઈએ? સમજ્યા તમે? આ તમને સમજાવવાનું કારણ એ હતું કે અહીંયા ભગવાન સ્વયં કે છે શ્રુતિ વિપરીતપન્ના. કારણ કે વેદોની અંદર એવું ઘણું બધું લખ્યું છે કે આ દેવી દેવતાની ભક્તિ કરશો તો આ પ્રાપ્ત થશે. સમજ્યા? જેમ કે એક્ઝામ્પલ છે ઋગ્વેદ છે. ઋગ્વેદ સૌથી જૂનો વેદ છે. એની અંદર ઘણા બધા મંત્રો, હાઇમ્સ છે.
કે તમે માન લો કે તમારે સ્વર્ગ જવું હોય તો ઇન્દ્રની ભક્તિ કરો તો તમે સ્વર્ગ મળશે, હેવન પ્રાપ્તિ થશે. પછી તમે અગ્નિની કે સૂર્યની કરશો તો સારું હેલ્થ મળશે તમને. અગ્નિની કરશો તો વિક્ટરી મળશે, તમે વિજય મળશે. આ બધું જ લખેલું છે, આ બધું વેદોમાં જ છે. ઋગ્વેદ, યજુર્વેદ બધામાં જ છે જ. સામવેદ મેરેજ કરવા હોય તમારે કોઈને તો આ પર્ટિક્યુલર ડીટીની તમે એ કરો, એનું પણ બધું લખેલું છે. પણ ભગવાન કહે છે કે આ બધામાં ફસાવાનું નથી, કારણ કે આ બધાનો માલિક હું છું. મારી જોડે આય, હું તને બધું આપે. ખબર પડી? તો અહીંયા શું કહેવા માંગે છે ભગવાન? શ્રુતિ વિપરીત પન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા. અને જે લોકો ભગવાનની ભક્તિ કરે છે, કૃષ્ણમાં પોતાનું મન પરોવે છે, એ લોકોની બુદ્ધિ કેવી થઈ જાય છે? સમાધાવ અચલા. કૃષ્ણ કોન્શિયસનેસમાં પક્કી થઈ જાય છે એની બુદ્ધિ. અને એને જ ભગવાન કહે છે યોગમ અવ્યાપ્યસી. એને જે યોગ પ્રાપ્ત થાય છે. યોગનો મતલબ આપણે સમજાયો તો, યોગનો મતલબ શું થાય? યોગ એટલે શું? જોડાઈ જવું. શાના જોડે જોડાવું? ભક્તિ સાથે, કૃષ્ણ સાથે. આત્મા અને પરમાત્મા માટે જોડાવું. હા, યસ. તો આપણું કનેક્શન કૃષ્ણ જોડે થાય છે, એ જ યોગ છે. અહીંયા કે છે તો ભગવાન અહીંયા એવું કહેવા માંગે કે તો તું તારી બુદ્ધિને મોહથી પણ ઉપર લઈ જઈશ તો આ જે બધા જે પીટફોલ્સ છે તારા, પીટફોલ્સ એટલે આ બધા ડિફરન્ટ ધર્મો છે, એમાંય પાછું તમે એવું, આપણે નામ કોઈ ધર્મનું નથી લેવું, પણ એક ધર્મ એવો અત્યારે પોપ્યુલર થયો છે, ત્યાં કે છે કે તમે આ ધર્મની અંદર આવી જશો ને તો તમારે લક્ષ્મીની કદી ચિંતા નહીં કરવી પડે. ધર્મનું નામ આપણે નથી આપતા, એ તમે બધા સ્વામિનારાયણ. આપણે એવું નથી બોલવાની જરૂર. કે શું કામ બોલવાની જરૂર? રાઈટ? તો લોકો પોતાને લક્ષ્મી પ્રાપ્ત કરવી એટલે એ બધું છોડીને ત્યાં જાય છે. પણ સ્વયં ભગવાન સ્વામિનારાયણ શું લખે છે? ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આખા બધા પન્નામાં કૃષ્ણ વિશે જ હોય છે. હા, પહેલો શ્લોક છે શિક્ષાપત્રીનો. પહેલો શ્લોકમાં ભગવાન શું કે છે? સ્વામિનારાયણ ભગવાન સ્વયં કે છે કે રાધા કૃષ્ણ જ મારા ઈષ્ટદેવ છે. પોતે તો એ નથી માનવું, એ નથી માનવું તમારે, અને તમારે એ સંપ્રદાયમાં જવું છે. તો હવે શું મૂર્ખતા છે તમારી? આ શું મૂર્ખતા છે? હરે કૃષ્ણ પ્રભુજી, આ બધા વેદો ને આ બધું બન્યું જ નહીં હોય ને ખાલી કૃષ્ણ ભગવાન જ ભગવાન તરીકે હોતે તો આ સવાલ જ નહીં આવતે ને. એવું કેમ થાય છે? આ એનું વેદો કારણ છે. બન્યા જ ને. હા, બનાવો, વાત કહું તમને કેમ એવું છે. જુઓ, તમારે અત્યારે આપણે સમજાવું તમને. પ્રભુજી, મારા પપ્પા પૂરા સ્વામિનારાયણ હતા અને હું એ પહેલાથી શિક્ષાપત્રી હતી, ભગવાનની માળા કરતી, પણ જાણની મેં હરે કૃષ્ણ વરી તારનું બધું જ પેલું એ કર્યું છે, પણ હજુ મંદિરમાં નહીં જતી, સ્વામિનારાયણ મંદિરમાં. ના, એવું નથી કરવાનું. પાછું માળા આપણે હરે કૃષ્ણ ની જ કરું છું, નમસ્કાર કરું, બધું કરું એમ તો ભગવાનનું. હા, એટલે આજે તો આ તમને અહીંયા ક્લિયર પાછું કરું છું પાછું. એટલે પછી પણ આમાં હું હરે કૃષ્ણમાં જાણથી જો હજુ તો હજુ ગીતા તો મેં વાંચી જ નહીં. આ તમારું જે હોભરું છે એ તમારું જ વિશે બધું, આ તમારાથી જ મેં હોભર્યું છે બધું. પણ હું આમાં અહીંયા મંદિર થયું છે તો હું હરે કૃષ્ણ મંદિર જાઉં તો બધું હોભરું, બધું મગજમાં લઈએ. પણ તારની હું માળા પહેલાથી હું હરે કૃષ્ણ માળા તો હું ખાસા વર્ષથી કરું છું, પણ જાણે હમણાં મેં વરસ થયું દીક્ષા લીધે તો હું અત્યારે મારા કરું છું, પણ ખબર નહીં કેટલી કરું છું, 100 ઉપર કરું છું. હા, સરસ્વતી માતાજી, તમને એક સમજાવો એક વસ્તુ. હા, બોલો. ભગવાન આમાં કુંજ પ્રિય માતાજીને પણ જવાબ આપવાનો છે. જુઓ, ભગવાન સ્વામિનારાયણ ભગવાન કેમ કહેવામાં આવે છે એમને? કારણ કે ભગવાન, બધાને આપણે ભગવાન કેમ કહીએ છીએ? ભગવાનનો એક મતલબ થાય છે કંટ્રોલર. સુપ્રીમ કંટ્રોલર તો કૃષ્ણ છે, પણ ભગવાને બધાને થોડો પાવર આપ્યો છે. તો સ્વામિનારાયણ જે છે એને ભગવાન કેમ કે છે કે એ પણ થોડું કંટ્રોલ કરે છે, રાઈટ? તો આપણે એમનો અપરાધ નથી કરવાનો, એ વૈષ્ણવ અપરાધ થઈ જશે. મારી વાત સાંભળો તમે. મારી વાત સાંભળો. નોર્મલી એ સંપ્રદાયમાં કેવું છે
કે તમે સ્વામિનારાયણ હોય, કારણ કે આપણે વાત નીકળી છે એટલે કરીએ છીએ, આપણે કોઈ હા ના સંપ્રદાય બરાબર છે બરાબર છે. એટલે મારે પૂછવું તું તમે જયારે પૂછ્યું. સ્વામિનારાયણમાં હોય અને તમે એમને કહો કે જય શ્રી કૃષ્ણ, તો એ નહીં કહે જય શ્રી કૃષ્ણ, એ જય સ્વામિનારાયણ જ કહેશે. હા રાઈટ? જય સ્વામિનારાયણ છે. કેમ એવું કહેશે? એ કારણ કે કૃષ્ણનું નામ એમના જ નહીં કહેતા. સંપ્રદાયમાં, હા, કારણ કે એમના સંપ્રદાયમાં એમને એવું શીખવાડવામાં આવે છે કે ભગવાન સ્વામિનારાયણ છે સર્વોપરી છે, એમાં કોઈ વાંધો સર્વોપરી. નથી. આપણે એમાં કોઈ ટેન્શન નથી, બરોબર જ છે. પણ એ ભગવાન સ્વામિનારાયણ છે કોણ, ક્યાંથી આવ્યા? તો એમને તમે નેક્સ્ટ ક્વેશ્ચન પૂછો કે આ ભગવાન સ્વામિનારાયણ ક્યાંથી આવ્યા, તો કે છે એ તો નરનારાયણ દેવ છે. એની કથા છે. તો કે નરનારાયણ દેવ કોણ છે? તો કે એ નથી ખબર. અરે નરનારાયણ દેવ એ તો વિષ્ણુના અવતાર છે. વિષ્ણુના અવતાર. વિષ્ણુ ક્યાંથી આવે છે? કૃષ્ણમાંથી આવે છે. હવે આ બધું શાસ્ત્રોમાં છે, આ બધું વાંચવું નથી આપણે, અને વાંચવું નથી એટલે ધર્મના જે વડા હોય એની આ રિસ્પોન્સિબિલિટી થઈ જાય છે કે સાચું જ્ઞાન બધાને પ્રાપ્ત કરાવવું, રાઈટ? નહીં તો તમે કોઈને તમે તો નર્કમાં જાઓ છો, એને પણ નર્કમાં લઈ જાઓ છો તમે, રાઈટ? તમે એવું નથી કે આપણે સ્વામિનારાયણ ટેમ્પલમાં ના જવું જોઈએ, ઓફકોર્સ જવું જોઈએ, ને ભગવાન સ્વામિનારાયણને પ્રણામ પણ કરવું જોઈએ, ભગવાન સ્વામિનારાયણ જોડે પ્રાર્થના પણ કરવી જોઈએ કે અમને કૃષ્ણ ભક્તિ આપો તમે. એમના કૃષ્ણ ભક્તિ આપજો. હા, કારણ કે એમના આરાધ્ય પણ કૃષ્ણ જ છે. યા પ્રભુજી એમના શિક્ષાબેન તો કોને કોને લખીશ કૃષ્ણ વિશે જ. પ્રભુજી આપણે એમના ખોરામાં પણ ખબર ને કે જયારે એમની પેલી શોભાયાત્રા કે ગમે તે હોય તો એમના ખોરામાં એ લાઈક લાલજીનું સ્વરૂપ જ લઈને બેસાડેલા હોય છે ને એમને. હા, એટલે હું તમને એ જ જો જેને શાસ્ત્રમાં ખબર પડે છે ને, એટલે એવું નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ગુરુઓને નથી ખબર પડતી, ખબર પડે છે, પણ એમનો શું કહેવાય, આપણે પંથ એક રાખવા માટે એમને કશુંક કરવું પડે, રાઈટ? તો આપણે નિંદા નથી કરવાની, એ લોકો જે કરતા હોય કરે, કે બીજા સંપ્રદાયના જે લોકો જે કરતા હોય કરવા દેવાનું. આપણે બધાને પ્રણામ કરવાના છે. આપણે સામેથી તમને સ્વામિનારાયણ ભક્તો બોલાવે કે આવો અમારા ટેમ્પલમાં, અમારે સમયો શું કે છે ને, સમયો થાય છે, શું કે છે? હા, સમયો થાય છે કે બીજું, આપણે ખુશી ખુશી જવાનું, કોઈ વાંધો નથી. ખુશી ખુશી જાઓ તમે, અને આપણું જયારે થતું ત્યારે એમને પણ બોલાવો. એ ના આવે તો કોઈ વાંધો નથી, કોઈ ટેન્શન નથી. આપણે વૈષ્ણવ અપરાધ નથી કરવાનો. એમ નથી કરવાનું કે ભગવાન કૃષ્ણ સ્વયં કે છે, હમણાં તો તમને કીધું 10મા ચેપ્ટરનો 8મો શ્લોકમાં કે છે કે બધું જ મારામાંથી નીકળેલું છે. તો જે બધું એનામાંથી નીકળેલું છે તો એ કૃષ્ણ રૂપી જ છે. પણ કૃષ્ણને ભૂલવાના નથી, કારણ કે કૃષ્ણ ઇઝ અ સુપ્રીમ છે. અને કેમ છે એ આપણે નથી કહેતા, પોતે કૃષ્ણ કહે છે ને શાસ્ત્રો કહે છે, બધા શાસ્ત્રો કહે છે કે કૃષ્ણ ઇઝ અ સુપ્રીમ. આપણે એક દિવસ ક્લાસ કર્યો હતો પાસ્ટમાં, તમને બધાને ખબર હશે, જેને અટેન્ડ કર્યો છે એમને ખબર હશે કે આપણે દરેક દેવી દેવતાને ત્યાં બતાવ્યું હતું તમને કે આ દેવી દેવતા જો માતાજી પણ કહે છે કે કૃષ્ણ મોટા છે, ભગવાન શિવ તો ઠેર ઠેર કહે છે રામ કૃષ્ણ મોટા છે, ગણેશ ભગવાન પણ કહે છે કે મારામાં જે શક્તિ જે છે, જેને મને વિઘ્નહર્તા જે કહે છે તમે લોકો, એ શક્તિ ક્યાંથી આવે છે? તો એવું બોલે છે કે જે પ્યોર, હા, જે મોટા વિઘ્નહર્તા કોણ છે? નરસિંહદેવ. એમના ચરણ કમલ મારા માથા ઉપર છે. એની પાવરથી હું વિઘ્નહર્તા બન્યો છું. દરેક દેવી દેવતા ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, ભગવાન વિષ્ણુને જ સુપ્રીમ માન્યા છે. તો કહેવાનો મતલબ છે કે આપણે વૈષ્ણવ અપરાધ નથી કરવાનો. હવે કુંજપ્રિય માતાજીનો ક્વેશ્ચન રહી ગયો તો એમને હું જવાબ આપી દઉં. કુંજપ્રિય માતાજીએ ક્વેશ્ચન પૂછ્યો કે પછી કૃષ્ણનું રાખવું હતું ને, આટલું બધું કેમ વેપલો કર્યો તમે, રાઈટ? એટલા માટે કર્યો, હા, એટલા માટે કર્યો કે દરેકની કોન્શિયસનેસ સેમ નથી. પૂર્વ જન્મોમાં, એટલે પૂર્વ યુગોની અંદર પણ આ બધા રાક્ષસો બનતા હતા. તો કેમ રાક્ષસ બન્યા? બધા માણસ બની જાય ચાલે નહીં? આ કૂતરા બલાડાની ક્યાં જરૂરત છે? બધા એક જ બની જાય, મનુષ્ય જ ના ચાલે? અને મનુષ્યમાં દરેકની કોન્શિયસનેસ એક જેવી થોડી છે. બધા કૃષ્ણ ભક્ત થોડા છે. અમુક દેવી દેવતાના ભક્ત છે, અમુક તો નાસ્તિક પણ છે. તો એવું કેમ? બધાએ ભગવાનને ભક્ત બનાવી દીધા ના ચાલે? કુંજપ્રિયા માતાજી, પણ દેવી દેવતા હતે જ નહીં, દેવી દેવતાનું કોઈ અસ્તિત્વ જ નહીં હોતે, ખાલી કૃષ્ણ ભગવાન જ હતે આપના ગોડ. તો પછી આ સવાલ જ નહીં હતો ને દેવી દેવતાઓને પૂજવાનો. તમારે ડ્રાઇવિંગ લાયસન્સ લેવા જવું હોય તો સીધું મોદીના જોડે જાઓ કે મોદી લાયસન્સ આપ મને, ક્યાં જવું પડે તમારે?
લાયસન્સ ઓફિસ. ડીએનટીઓ, આરટીઓ, આપણે ગુજરાત ઇન્ડિયામાં આરટીઓ કે છે, રાઈટ? આરટીઓ માં જવું પડે ને. તો આરટીઓ તમે ખોલી રાખ્યું હોય પણ આરટીઓ માં કોઈ કામ જ ના કરતું હોય તો લાયસન્સ ક્યાંથી એપ્લાય થાય? તો એમાં એ મેનેજરો બધા ક્લર્ક ને ભેગા કરવા પડે કે ના કરવા પડે? પ્રિયા માતાજી. હા, તો આ બધા આરટીઓ મેનેજર છે, આ બધા આરટીઓ વાળા છે, બધા જેટલા દેવી દેવતા છે આરટીઓ છે. હવે સમજ્યા? પણ એ તો હવે આપને સમજી લીધું, પણ કેટલી પ્રજા છે, કરોડો લોકો. અત્યારે આપને ખાલી 17 જણ સમજી શકીએ છે, પણ બીજા 1700 લોકો નથી સમજતા. આ તો આ આપને એ 17 લોકોને લોકો જે કહ્યું સમજે છે એ હવે તમારી જવાબદારી છે કે એટલીસ્ટ તમે બીજાને ના સમજાવો તો તમારા ઘરના મેમ્બરને તો સમજાઈ શકો. બીજાને નથી, આપણે બીજાને નથી સમજાવવા, ઘરના મેમ્બરને સમજાવો એટલું બહુ છે. હા, ઘરના મેમ્બર તો સમજી લીધું, પણ બીજા જે હોય આજુબાજુ કે રિલેશન વાળા એ તો સમજતા જ નથી. જે સાઈ બાબાને ભજે એ તો એને છોડતા જ નથી. હા, એમ એટલે કહેવાનો પ્રશ્ન એમ કે આવા દેવી દેવતા કોઈ મેનેજર આપણે આસિસ્ટન્ટ ને એ બધા હોતે જ નહીં, તો આ સવાલ જ નહીં હતો એમ. એવું ના હોય તો માતાજી, આ એમને જ મેં બીજી તમને બધી કીધું. જાતિઓમાં હોય, ધારો કે મુસ્લિમમાં હોય તો મુસ્લિમમાં એક જ ભગવાન છે, નથી ક્રિશ્ચિયન એમનામાં એક હોય તો એમાં ભગવાન. પણ એમને ઘણા કોને ભગવાન કીધું? છે એ ના લોકોના. ના, ઉભારો 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 ઉભારો. ભગવાન મીન્સ એ લોકોના જે ગોડ હોય તે વન જ છે એમ. આપની જેમ આટલા બધા દેવી દેવતા નથી. ના, એવું 33 નથી. કરોડ હું આપનામાં જે સમજાવું હોય તમને. દેવી દેવતા. હા, સમજાવું, હું તમને સમજાવું. રાઈટ. જો જે મુસ્લિમ લોકો છે ને એને એને પ્રભુપાદે, આપણે પ્રભુપાદનો પ્રણામ મંત્ર કરીએ છીએ, રાઈટ? એમાં શું કરીએ છીએ? પ્રભુપાદનો પ્રણામ મંત્ર તમને યાદ છે? નમ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષવાદી પાશ્ચાત દેશ હતા. તો એ લોકો નિર્વિશેષવાદી છે. એ લોકોના ભગવાન નથી, કોઈ અલ્લાહ કોઈ ભગવાન નથી. એ લાઈટ ને અલ્લાહ કે અલ્લાહ શું છે? તો લાઈટ છે કે. તો બોલા અચ્છા લાઈટ છે તમારી અલ્લાહ? તો બોલા તમે આપ જે શું કરો, પ્રે કરો છો મસ્જિદમાં જઈને, શું કે છે એને આપણે કહેવાય, આપણે પ્રે કરે છે એ લોકોને શું કહેવાય? નમાજ. નમાઝ. હા, તો બોલા નમાઝ, તમે આ નમાઝ કરો છો તો નમાઝ છે શું? બોલા પ્રેયર છે. હા, બોલા પ્રેયર છે. તો પ્રેયર નો મતલબ કે તમે કશું માગો છો, પ્રે કરો છો, રાઈટ? કે હા, તો પણ લાઈટ તો સાંભળતી નથી ને. લાઈટ સાંભળે ખરી? આ તમે લાઈટ ટ્યુબલાઈટ ચાલુ કરો, ગમે એટલું કહો, હે ટ્યુબલાઈટ મને કરોડો રૂપિયાનું ધન આપી દે, આખી જિંદગી કરો, તો એ ટ્યુબલાઈટ આપવાની છે તમને ધન? ના. એ જે લાઈટ છે એનું કાન હશે તો સાંભળશે ને તમારી પ્રેયર. તો એ લોકો નથી માનતા ડઝન્ટ મીન કે ભગવાન નથી અને ભગવાન સાકાર રૂપમાં નથી. 12th ચેપ્ટરના પહેલા શ્લોકમાં જ આ કે છે, અર્જુન કે છે કે તમારું જે સાકાર સ્વરૂપ છે એની પૂજા એની વર્શિપ કરવી જોઈએ કે નિરાકાર જે લાઈટ છે. તો ભગવાન 12.2 શું કે છે કે મારી સાકાર જે સેવા કરે છે એ જ બેસ્ટ યોગી છે, બેસ્ટ ભક્ત છે મારો. ભગવદ્ ગીતાના 12.2 જોઈ લો તમે. તો એ લોકો નથી માનતા, તો એનાથી આપણે શું વાંધો છે? એ લોકોની ગતિ એ લોકોની છે, એ લોકો જોવે. આ જન્મ નહીં તો આવતા 5000 જન્મ પછી માનવું તો પડશે જ, કારણ કે આ જ રિયાલિટી છે. નો બડી કેન ડિનાય ધેટ. એટલે એવું નથી મુસ્લિમ લોકોની અંદર એક જ ભગવાન છે એટલે એ લોકોને બધું ક્લિયર છે, એવું નથી. એ લોકો ઊંધા રસ્તા ઉપર જઈ રહ્યા છે. તો આપણે શું કામ ઊંધા રસ્તા પર જવું છે? ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. આપણે ઊંધા રસ્તા પર નથી જવું. ગવર્મેન્ટની અંદર એક જ ડિપાર્ટમેન્ટ થોડો હોય. ગવર્મેન્ટની એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ હોય, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ હોય, બધું ઘણા બધા ઇરિગેશન ડિપાર્ટમેન્ટ હોય, ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટ, કેટલા બધા ડિપાર્ટમેન્ટો છે. તો એને ચલાવવા માટે લોકો તો જોઈએ કે ના જોઈએ? એકલો મોદી કે ના 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 હું બધી જગ્યાએ પહોંચી જઈશ. તમારે રોડ બનાવવા હોય તો તમારે મારા જોડે આવવાનું, પછી ફાઇનાન્સ નું પણ મારા જોડે આવવાનું, આ નિર્મલા સીતારામન જોડે નહીં જવાનું. એવું છે બધું? ના. હા, તો કુંજપ્રિય માતાજી, આપણે સમજ્યા છીએ તો હવે આપણી જવાબદારી છે કે આપણે આપણા પરિવારને સમજાવીએ. પરિવારને સમજી ગયા હોય તો એક્સટેન્ડેડ જે ફેમિલી છે આપણે પ્રયત્ન કરવાનો છે. એ સમજે ના સમજે ભગવાનને અને એ બુદ્ધિ આપી છે. એટલે ભગવાન કે છે બીજા ચેપ્ટરના 44મા શ્લોકમાં કે છે ભગવાન કૃષ્ણ, ભોગે ઐશ્વર્ય પ્રસક્ત નામ તયા પ્રહત ચેતસામ. જે લોકોની બુદ્ધિ ભોગોમાં લાગેલી છે આ બધા નહીં સમજે તે ચોકે, લોકોને બહુ બધા જન્મો લેવાના છે હજુ તો.
તમે તમારી ગાડીને સીધી રાખો. આપણે અહીંયાથી મુંબઈ જવાની છે, મુંબઈ વાળો રસ્તો પકડી રહ્યો, સુરત થી મુંબઈ નજીક છે, એને પકડી રાખો. પછી દિલ્હી વાળા રસ્તામાં નહીં ચડી જતા. ખબર પડી? આપણે તો નથી જતા, આપણે તો સીધા રસ્તે આવી ગયા શિવની પૂજા કરીને. પણ હજુ જે બીજા લોકો નથી આવતા તો એમ થાય કે આ બધું હોતે જ નહીં. હા, આપણે મને એટલું જ ખબર પડે છે કે જ્યારે આપણે ફ્લાઇટમાં જતા હોય અને વાતાવરણ દબાણ ઓછું થાય તો પેલી એરોસ્ટેસ શું કે, પેલા તમારે માસ્ક પહેરવાનું છે ઓક્સિજનનું, ને પછી બાજુવાળાને પહેરાવજો. એટલે આપણે પેલા ઓક્સિજનનું માસ્ક પહેરી લો, પછી બાજુવાળાની ચિંતા કરવાની આપણે. ખબર પડી? બરાબર. બહુ આપણે બાજુવાળો શું કરે છે એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. એને જ્યાં જવું, ભગવાને એને પણ જેમ તમને ફ્રી વિલ આપી છે ને, ફ્રી વિલ નો મતલબ તમે ચૂઝ કરી શકો છો ને કે તમારે શું કરવું છે, તો એને પણ આપી છે. હવે તમે તમારા પૂર્વજન્મના સત્કર્મોના કારણે અત્યારે કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થઈ છે, તો એને પકડી રાખો. એ લોકોનો પણ ટાઈમ આવશે કોઈ ટાઈમે. દે વિલ ઓલ્સો કમ ટુ ધેટ સ્ટેજ. પ્રભુજી મારી એક વાત સાંભળો ની. હા બોલો. પ્રભુજી, આ ગિરી બાપુની શિવ કથા અહીંયા કરે છે, અમારી અહીંયા અત્યારે સુરતમાં પણ ચાલુ જ છે શિવ કથા. હું પણ પહેલે જતી હતી. તમે જે કૃષ્ણને માટે બોલો છો તેવી સેમ શિવ માટે કે બધાને અહીંયા એવી રીતે જ વાત કરે. એમની 800 ઉપર કથા થઈ ગઈ. તો એમને કૃષ્ણની ભક્તિ કેમ, એમને કૃષ્ણની ભક્તિ કેમ નહીં મળે? હવે હું પણ જતી હતી, મેં પણ લગભગ એની બહુ બધી કથા સાંભળી છે. હા, કૃષ્ણ ભક્તિ કે તો હવે જો પહેલી વસ્તુ છે કે આપણે એમને પહેલા તો પ્રણામ કરીએ ગિરી બાપુને, કારણ કે બહુ સારું કાર્ય કરે છે, રાઈટ? ભગવાન શિવના ભક્ત છે, તો એ આપણા માટે પણ વૈષ્ણવ જ છે, કારણ કે પરમ વૈષ્ણવ ભગવાન શિવ છે, તો એ પણ વૈષ્ણવ છે, રાઈટ? તો આપણે એને પ્રણામ કરીએ. હવે ક્વેશ્ચન એ થાય કે એમને કેમ કૃષ્ણ ભક્તિ નથી મળતી? તો જો ભક્તિ, તમે શિવ ભક્તિ કરો તો કૃષ્ણ ભક્તિ મળી જાય, એ વાત સાચી છે, પણ તમારી ઇન્ટેન્સિટી કેટલી છે? શિવ, આજે હું ગમે એટલું કૃષ્ણ માટે બોલ કરું, પણ મારા મનની અંદર કૃષ્ણ માટે પ્રેમ ના હોય તો એનો શું મતલબ છે? તો એ જે બોલે છે એને આપણે પ્રણામ કરીએ છીએ, ધન્યવાદ છે, બહુ સુંદર કામ કરે, પણ એમની ભક્તિ કયા સ્ટેજ ઉપર છે એ એમની અને ભગવાન શિવ વચ્ચેની વસ્તુ છે. મને એમ થાય કે 800 ઉપર કથા અત્યારે પણ અમારી ના હોય. 800 નહીં, તમે પૂરો આખો જન્મ આપી દો, એક નહીં 1000 જન્મ આપી દો તમે, ડઝન્ટ મેટર. આપણા જોવાને મળી ગઈ. હું પણ પહેલા બહુ જ એમની કથા સાંભળતી હતી. તો એવું નથી માતાજી. આમાં કેવું છે, તમે ભક્તિ કરી તો તમે શુદ્ધ મનથી ભક્તિ કરી છે, એટલે તમને એ કૃષ્ણ ભક્તિ મળી છે. હું એવું નથી કોઈ કહેતો કે એમને શુદ્ધ મનથી ભક્તિ નથી કરતા. હા, હું એવું નથી કહેતો, પણ એ શું ભક્તિ કરે છે એ આપણને નથી ખબર. એ ભગવાન શિવનો કોઈ પ્લાન હશે, રાઈટ? આપણે એને કશું નથી ખબર. એમને કેમ કૃષ્ણ ભક્તિ નથી મળી તો એ ભગવાન શિવને ખબર. આપણે તો એ જોવાનું કે આપણે કૃષ્ણ ભક્તિ મળી છે ને, યસ. પછી આપણે કૃષ્ણ ભક્તિ મળી તો આપણા ઘરના પરિવારના મેમ્બરને મળી છે, બોલા હા મળી છે, તો વેરી ગુડ. નથી મળી તો પ્રયત્ન કરો કે એમને પણ કૃષ્ણ ભક્તિ, તમને અમૃત મળી ગયું હોય તો તમે ચાહો ને તમને ઉપરથી આવે, તમને ઉપરથી શું કહેવાય, ઇન્દ્ર આવે ને કે આ લો થોડી પાલીમાં છે ને તમને આપું છું અમૃત, હો, કોઈને આપતા નહીં. તો તમે શું કરો, એક પીવો તમે થોડું, ને પછી થોડું બચાવી રાખો ને. અલંકારને પણ આપીશ, શ્રી રાધાને આપીશ, મુનિને આપીશ, આપો ને, કરો ને, બચાવી રાખો ને તમે. બધું પી જાઓ, ગટગટાઈ જાઓ. ના ગટગટાઈ જાવ ને. તો આપણે એવું કરવાનું છે, આપણને અમૃત મળી ગયું છે, હવે તો આપણે પી લીધું છે, હવે આપણા પરિવાર જણાને આપો. બીજાને શું કરે છે શું નથી કરતા એને આપણે કોઈ લેવા દેવા નથી. આપણે એવો વિચાર આવે, આપણે બી એમની કથા સાંભળતા હતા, અત્યારે બી આવે છે, એમના મેસેજ બી આવે, કારણ કે હું તમને મળી પણ છું સ્વયં. હા, તો એમને મેસેજ આવે ને મળો તો એમને ધન્યવાદ કરવાના કે તમે બહુ સુંદર કામ કરો છો. એમને કહેવાનું કે હવે મને મારું ડેસ્ટિનેશન કૃષ્ણ ભક્તિ મળી ગઈ છે, ભગવાન શિવે મને કૃષ્ણ ભક્તિ આપી છે, મંદિરે જાવ એટલે બધા પૂછે આપણે કે ભાઈ તમે તો દેખાતા નથી. મહાદેવના મંદિરમાં પહેલા બહુ આવતા હતા, હવે તમે તો કોઈ વાત નહીં. તો મહાદેવના મંદિરમાં જવાનું, એવું નહીં કે છોડી દેવાનું. જઈએ હમણાં શિવરાત્રીમાં તો હું સાંજે ગઈ, બધાને મળી આવી, એટલે બધી વાત આપણે કરીએ. મહાદેવ એમનાથી જ આપણે આગળ વહી ગયા છે, એમને થોડા ભૂલી જાણે. એટલે આપણે અમુક વાત એ શું હોય કે કૃષ્ણ ભક્ત જયારે આપણે બની જઈએ છીએ ને ત્યારે આપણને એક અહંકાર જેવું એક આવી જાય છે કે હવે તો હું કૃષ્ણ ભક્ત છું, તો હવે એ લોકો આપણે એમ કે તમે એમ કે કેમ ભૂલી ગયા આપણે. એ લોકો જે કહેતા હોય, હું તમને સમજાવું છું, હું તમને શું સમજાવું છું,
કૃષ્ણ ભક્ત બની ગયા ડઝ નોટ મીન કૃષ્ણ ભક્ત એટલે એક વિચારો તમે કે તમને આ અત્યારે એવું કે એક દિવસ માટે પ્રાઇમ મિનિસ્ટરની પોઝિશન તમને આપી દે તો કેટલું બધું તમને લાગે બાપા પ્રાઇમ મિનિસ્ટરને આટલું બધું કરવું પડે. તો કૃષ્ણ ભક્ત એવો સિચ્યુએશન છે આપણી. જયારે આપણે કૃષ્ણ ભક્ત બનીએ ને ત્યારે બધાને રિસ્પેક્ટ આપવાની છે. રાઈટ. આપણે કોઈને એવું નથી, નહીં તો અમુક લોકો છે કે અમે તો હવે કૃષ્ણ ભક્ત છીએ, અમે હવે શિવ બીમાં ના આવીએ, અમે આ માતાજી બાતાજી ના જઈએ, બધામાં જવાનું, બધાને પ્રણામ કરવાના. નમસ્કાર તો કરવા જ જોઈએ. એમ કહીએ કે શિવ ભગવાન અમને ઉપર આગળ એક ઉપર ડગલે ચડાવ્યા, અમને ભગવાન ઉપર ચડાવ્યા. હું તો એમ જ કહીને આવી કે અમને શિવે અમને આગળ મોકલ્યા. હા, પરમ ભક્ત છે ભગવાન શિવ, તો પરમ વૈષ્ણવ છે. હા, એ તો છે જ ને. પણ એમ કે એ લોકો બધા આટલી બધી શિવ ભક્તિ અમારા કરતા પહેલે કરે છે. હવે આ બધાની હું વાત કરું એટલે આપણે કોઈક વખતે મનમાં વિચાર આવે કે આપણે એમના ક્લાસમાં જતા હતા તો એ લોકો આટલો બધો પ્રચાર કરે શિવનો. સેમ તમે જેમ કથા કરો તેવી જ કૃષ્ણની જેમ જ શિવની પણ કથા કરે છે. મેં પણ સાંભળેલી છે, મેં ઘણી બધી સાંભળે ને. એ ચોખ્ખી ગુડ, એમાં કશું ખોટું નથી. જો ના સારું છે, પણ સારો આવશે. આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે આપણાથી કોઈ વૈષ્ણવ અપરાધ ના થાય. તમારે ભક્તિને બચાવી છે, કોઈનો અપરાધ નથી કરવાનો. બસ નહીં આપણે એ લોકો થી આવ્યા આગળ. હા, આપણે કોઈનો અપરાધ, પછી શિવ વાળા હોય, માતાજી વાળા હોય, સ્વામિનારાયણ હોય કે કોઈ પણ ધર્મ હોય, હા, સત્ય શું છે એ આપણું પકડી રાખવાનું છે ને પ્રસ્થાપિત કરવાનું છે કે ભાઈ આ સત્ય છે ને અમારું અમે આ જે સત્ય બોલીએ છીએ એ ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવતમ નામાંથી છીએ. હવે તમારે માનવું ના માનવું એ તમારા ઉપર છે. એ ચોખ્ખી. બધા જરૂરી નહીં કે બધા ડોક્ટર જ બની જાય. અમુક પેશન્ટ પણ હોવા જોઈએ ને, નહીં તો ડોક્ટર કરશે શું? પ્રભુજી, મારો બીજો એક પ્રશ્ન એ છે કે જો આપણે કૃષ્ણમાં એકદમ શુદ્ધ ડિવોટી હોય, એટલે બસ કૃષ્ણની ભક્તિ, એ પોતાનું આખું જીવન પોતે જે કમાતા હોય બધું જ કૃષ્ણમાં આપતા હોય, બધું જ, એમની પાસે કંઈ જ નહીં રાખે, એટલા શુદ્ધ ડિવોટી. તો આ તો સત્ય કથા છે, સત્ય વાત છે. પણ તું એમ કહું કે એમના પેરેન્ટ્સ હોય, એમના પેરેન્ટ્સ કોઈની ઉપર કેસ કરે, ઇલ્ઝામ કરે, કોઈ ખોટું કામ કરે, તો એને કઈ પાપ મળે? પાપ થાય એને? ખબર ના પડી મને કે કોઈ કૃષ્ણ ડિવોટી હોય અને એના પેરેન્ટ્સ એના ઉપર કેસ કરે. એના ફેમિલી પર, એના સારા પર કે ભાઈ પર. એટલે જે ડિવોટી છે એ કેસ કરે છે એમ? નહીં, એ નહીં, એના પેરેન્ટ્સ, પપ્પા, એના પપ્પા. હા, પણ એના પપ્પા કોના પર કેસ કરે છે? એમના સારાની ઉપર કે સારું ભાઈ પર કે કોઈ પણ એ લોકોના ફેમિલીમાં. હા, તો એને કોઈ પાપ લાગે ખરું? એનો છોકરો આટલો મોટો ડિવોટી હોય, એને કોઈ ફરક, દરેકની જર્ની જુદી છે. છોકરો ગમે એટલો, છોકરો પ્રહલાદ મહારાજ હોય તો આપણે એવું કહીએ ને કે છોકરો એમ કે શુદ્ધ ડિવોટી હોય તો એમ કે 21 પેઢી તળી જાય, એમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એ ભગવાન પ્રાપ્ત થાય ત્યારે, ભગવાન પ્રાપ્ત થાય ત્યારે. પણ એ છોકરો એમનો શુદ્ધ ડિવોટી, હું તમને કહું. હા, તો હશે. હું તમને સાંભળો, પૂરી વાત સાંભળો. જ્યાં સુધી તમને ભગવાન તમને આંખની સામે ના દેખાય ને, ત્યારે હજુ ભક્તિ કરવાની. પછી તમે માનો છો કે શુદ્ધ ડિવોટી છે, રાઈટ? પણ એમના મનમાં કોઈ અનર્થા હોય, ભગવાન ના કરે હોય, રાઈટ? તો તમને કઈ રીતે ખબર પડવાની છે? એ તો ભગવાન કૃષ્ણને ખબર છે ને. હવે એમને લોકો એવું કહે ને કે જો જેમના છોકરાઓ કૃષ્ણમાં આટલા બધા આગળ હોય તો એમની 21 દરેકની જર્ની જુદી છે. જો એમની એ ભક્ત છે તો એમની જર્ની જુદી છે, એમના મમ્મી પપ્પાની જુદી છે, એમના બીજા કોઈ રિલેશન હોય, તો દરેક વ્યક્તિ પોતપોતાના રીતે જર્ની કરે છે. તો જરૂરી નથી ફળ ભોગવવું પડે. પાપ તો કરે તો પાપનું કર્મ તો ભોગવવું જ પડે. પાપ જરૂર, દેખો, પાપ એ રીતે નથી લાગતું જે રીતે તમે માનો છો પાપ, રાઈટ? તમે માનો કે એના પપ્પા છે તો એના પપ્પાએ કોઈ કેસ કર્યો હોય કોઈના ઉપર, એક્ઝામ્પલ જે પણ તમે વાત કરતા હોય, તો એ કેસ હવે કયા ભાવથી કર્યો છે? એમનું કોઈ એક્ઝામ્પલ હોય કે કોઈ એમનું ડિસ્પ્યુટ લેન્ડ, એમની સંપત્તિ લેવા માટે. હા, તો એ રીતે હું એ જ કહું. તો એ રાઇટફુલ એક્ટ હોય કે એમનો ભાગ બનતો હોય અને એમનો ભાગ ના મળતો હોય. ભાગ બનતો નથી તો પણ માંગે. હા, તો પછી ખોટી રીતે. હા, તો હું એ જ કહું છું, તમને સમજાવું છું. તો એની અંદર આ જે ડિવોટી છે એને કોઈ લેવા દેવા નથી. એના પપ્પા જે કરતા હોય, હવે હું આ કૃષ્ણ ભક્તિ કરતો હોય, મારા મમ્મી પપ્પા ઊંધું વર્તન કરતા હોય, જે નથી કરતા, ઊંધું વર્તન કરતા હોય, તો એમનું કર્મની સજા એમને મળશે, મને ના મળે. અમે બી એ જ વિચાર્યું, અમે પણ એ જ વિચાર્યું
કે એમને એમનું કર્મનું ફળ તો ભોગવવું જ પડે. ના ગમે પણ તે. એમ પણ પાછું આપના કૃષ્ણમાં એમ પણ આવે છે ને કે જે શુદ્ધ ભક્ત હોય એની 21 પેઢી આગળની અને 21 પેઢી પાછળની એ ટળી વસ્તુ જાય, કેમ એનો પકડી મતલબ રાખ્યું છે? શું? હું એમ તમને કહું શુદ્ધ ભક્ત હોય તો પણ તમે કેમ કહો છો શુદ્ધ ભક્ત? જ્યારે શુદ્ધ ભક્ત હશે તો કૃષ્ણ અને એના વચ્ચે છે. તમે શું કામ ડિસાઈડ કરો છો કે શુદ્ધ ભક્ત? હાઉ વુડ યુ નો? રાઈટ, એટલે આપણે કઈ ડિસાઈડ નથી કરવાનું, આપણે શું ભગવાન કામ? જાણે. આપણા માટે વૈષ્ણવ છે ને શુદ્ધ ભક્ત હોય તો પણ સારું છે. આપણે હુ આર વી ડિસાઈડ કરવાનું, એ રાઈટ. કૃષ્ણ ડિસાઈડ કરશે. ને શુદ્ધ ભક્ત આપણે હશે તો વિચારીએ ને, તો આપણે હિરણ્ય કશિપ જો વિચારીએ કે એના ઘરે પ્રહલાદ જેવો છોકરો આવ્યો ને એનો બાપ કેવો હતો, તો એને બી એનું એટલે આપણે એ પણ વિચાર મેં તો કરેલો કે એટલે આપણે વિચાર તો તમે કરીએ. જુઓ છો હા જોઈએ જ છે. હિરણ્યકશિપુનું તમે ઉદાહરણ એના આપણી ઘરે સામે છે. પ્રહલાદ નો છે જ આપણી પાસે. તો એ શુદ્ધ ડિવોટી તમે માનો છો, પણ એ શુદ્ધ ડિવોટી અમે હશે જ. આપણે ના નથી પાડતા, છે શુદ્ધ ડિવોટી જ હશે. પ્રણામ કરીએ છીએ એમને વૈષ્ણવને. પણ એ હા એમની અને કૃષ્ણ વચ્ચેની વાત છે. તો આપણે કોણ છે લેબલ આપવા માટે કે ભાઈ તું શુદ્ધ બરાબર. ડિવોટી છે, તું પાપી છે, તું આમ છે? અરે આપણે આપણું સંભાળો. આપણે જયારે શુદ્ધ ડિવોટી તમારે બનવું છે કે નથી બનવું, પેલા એ નક્કી કરો. આપણે શુદ્ધ તમારે ડિવોટી બનવું છે શુદ્ધ ડિવોટી, તો આ Yes. બધામાંથી બહાર નીકળવું પડશે. રાઈટ. જ્યાર બહાર સુધી તમે આ નીકળવું બધામાંથી બહાર નહીં આપણે નીકળો ત્યારે નહીં બને. રાઈટ. એટલે આપણે મને કીધેલું એમને, એટલે એમને પેરેન્ટ્સે મને કીધેલું, એટલે એમને જે નજીક ના હોય કે તમે પૂછજો કોઈ એટલે એટલું ક્વેશ્ચન સારું. પૂછવાનું કીધેલું એમ હા, કોઈ તમને. વાંધો નથી. વેરી ગુડ ક્વેશ્ચન છે. પણ આપણે એ જ છે, પૂછવાનું. જે કરે એ ભરે. જો આ કર્મનો નિયમ છે. પણ પછી તમે એ કહો તો ના અમે ના, એમને પણ કીધેલું જ રીતે. હા, તમે એમ કહો કે ના ના ના, પણ મારો છોકરો તો શુદ્ધ ડિવોટી છે, તો હું તો ભગવાનના ધામમાં જઈશ. એવું ના થાય. ભગવાન એવું નથી કીધું. જો સાંભળો આની વસ્તુ. ભગવાન વિષ્ણુએ કે કૃષ્ણ એવું નથી કીધું કે બીકોઝ તારો છોકરો શુદ્ધ ડિવોટી છે તો હું તરત રાઈટ વે તને લઈ જઈશ. ભગવાન કે હા, તારો છોકરો શુદ્ધ ડિવોટી છે તો આજ નહીં તો 1000 જન્મ પછી હું તને મારા ધામમાં લઈ જઈશ. પણ 1000 જન્મ લેવા તો પડશે ને. એ કર્મ પૂરું તો કરવું પડશે ને. તો એનું તો તમે ગણતા નથી. ના ના ના, મતલબ તમે જે કીધું તે જ મને મનમાં પણ વિચાર છે, પણ આ તો મેં તમને ખાલી મેં પૂછ્યું તમને. હા, તો તમે આ મને વસ્તુ આ બધું અહીંયા ખબર છે. હું તમને કહું તો છું ને, હિરણ્ય કશ્યપ છે તેના ઘરે પ્રહલાદ નહીં આવ્યો. હા, તો તમે આ વસ્તુ તમે એમને પણ જવાબ આપો તો આપી દેજો, કે જે સમજવું હોય આપો. કે શુદ્ધ મને ભક્ત પ્લીઝ. નો મતલબ એવું નથી કે જ્યારે શુદ્ધ ભક્ત ભગવાનના ઘરે જશે તો એના પરિવારને લઈને જશે. ના, ભગવાન એને લઈ જશે, પણ ભગવાન કે તારા કર્મોના કારણે હજુ 1000 વર્ષ 1000 જન્મો હજુ બાકી છે તારા. એના મમ્મી પપ્પાને એક્ઝામ્પલ કેવું ભગવાન કે હજુ 1000 જન્મ પછી તને હું લઈ જઈશ. ભગવાન એવું કોઈ ટાઈમ લાઈન તો આપી નથી કે હું શું પ્રહલાદ મહારાજ તમે શુદ્ધ ભક્તો છો તો તમારા ફાધરને તરત હું લઈ જઈશ. એ તો જય વિજય હતા, એટલે એમની તો કન્ડિશન જુદી છે, રાઈટ? પણ આ તમે સમજો છો, આ પણ એક લોજિક છે એના પાછળ. એને લઈ જશે, પણ એવું તો જરૂર નથી કે તરત જ લઈ જશે. એને બધું એના કર્મો ઝીરા કરવા પડશે. તો અત્યારે જે ખોટું કરતો હશે તો એ કર્મનું ફળ આવશે કોઈ જન્મમાં, એ ભોગવવું જ આવશે પડશે. જ ને તો. એ શુદ્ધ ભોગવવું જ પડે. ડિવોટીનો મતલબ એવું નથી કે એના મા બાપને ના ના, કર્મનું મેં તો ફળ નહીં કીધું પ્રાપ્ત થાય. અમે તો એમને એવું જ કીધું જ. મેં કોઈ તો ફળ તો ભોગવવું જ પડે. આટલા મોટું ખરાબ કામ કરે. ફળને તો અરે પાંડવો જેવા શુદ્ધ ડિવોટીને ભોગવવું પડે છે, તો દ્રૌપદી જે કૃષ્ણની પ્રિયા છે એને ભોગવવું પડે છે, તો પછી આપણે તો શું છીએ? આપણી તો કોઈ ઓકાત જ નથી. સમજ્યા? હા હા પ્રભુજી, થેન્ક યુ. હરે કૃષ્ણ. બીજો કોઈ ક્વેશ્ચન છે કોઈનો? નથી. તો થેન્ક યુ વેરી મચ ડિવોટી, તમે ટાઈમ આપ્યો મને. હવે આપણે ફરીથી કાલે મળીશું. ત્યાં સુધી વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગત ગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ ડિવોટીઝ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે દંડવત કૃષ્ણ પ્રણામ પ્રભુજી, પ્રભુજી. હરે કૃષ્ણ રામચંદ્ર પ્રભુ. હરે કૃષ્ણ. રામવત હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. હરે દંડવત કૃષ્ણ. પ્રણામ પ્રભુજી. દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ પ્રણામ. માતાજી. દંડવત પ્રણામ તમને. હરે કૃષ્ણ.